ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात्। કરોડો બ્રહ્માંડોના નાયક આશુતોષ મહાદેવના દિવ્ય ચરિત્રોનું દિગ્દર્શન કરાવતી પવિત્ર કથા એટલે શિવમહાપુરાણની સત્સંગ ભક્તિ સરિતા। સમસ્ત બ્રહ્માંડોમાં એકમાત્ર વ્યાપ્ત શિવતત્વનું સૂક્ષ્માતિ સૂક્ષ્મ નિરૂપણ કરતું મહર્ષિ વેદવ્યાસ રચિત મહાપુરાણ એટલે શિવમહાપુરાણની સત્સંગ ભક્તિ સરિતા। પૂજ્યપાદ સદગુરુ સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજના કૃપાપાત્ર સદશિષ્ય સ્વામી શ્રી ભોલાનંદ સરસ્વતીજી મહારાજના ચરખા મુકામે વિક્રમ સંવત 2081ના ચાતુર્માસ દરમિયાન તેઓશ્રીના શ્રીમુખેથી પ્રવાહિત થયેલી શ્રી શિવમહાપુરાણ સત્સંગ ભક્તિ સરિતા પૂજ્ય શ્રીની અત્યંત સરળ ભાવ ભક્તિપૂર્ણ સુસ્પષ્ટ અને સર્વગ્રાહ્ય સુમધુર વાણી દ્વારા વહેતી આ કથા સરિતા હૃદયમાં પ્રસ્ફુટિત કરે છે અદ્ભુત શિવ ચરણાનુરાગ। શિવોપાસનાનું રહસ્ય પ્રત્યેક કથાની માર્મિક સમજૂતી સાથે અનેક ઐતિહાસિક પ્રસંગોનું સુંદર નિરૂપણ શ્રોતાજનોને મંત્રમુગ્ધ કરે છે। જીવનું શિવ સાથે અનુસંધાન કરાવતી અંતરમાં અનેરો શિવ ભક્તિભાવ જગાડતી અને શિવતત્વ જ્ઞાન વડે મુક્તિનો માર્ગ બતાવતી આ કથાનું રસપાન કરીએ। ચાલો આ શિવમહાપુરાણની સત્સંગ સરિતામાં સ્નાન કરી ધન્યતા અનુભવીએ। પ્રતિદિન સત્સંગ પ્રવચનનું જીવંત પ્રસારણ નિહાળો ગુરુ સાનિધ્ય યુટ્યુબ ચેનલ પર। ઓમ નમો નારાયણાય। મનુષ્ય જન્મનો મુખ્ય ઉદ્દેશ્ય પરમાત્માની પ્રાપ્તિ છે। સદા સદાની માટે જન્મ મરણના ચક્રમાંથી મુક્ત થઈ પરમાત્માને પામી જવું, ભગવાનમાં ભળી જવું એ પ્રત્યેક મનુષ્યનું પરમ લક્ષ્ય છે। એને માટે જ મનુષ્ય સતત સાવધાન થઈ દરેક કર્મ કરવા જોઈએ। મનુષ્ય જન્મ એ કર્મ યોની છે। મનુષ્ય જે કંઈ કર્મ કરે છે તેનું ફળ એને ચોક્કસ મળે છે। કર્મથી જ બંધન અને કર્મથી જ મુક્તિ થાય છે। સકામ ભાવથી કર્મ કરવાથી મનુષ્ય કર્મોના બંધનમાં બંધાઈ જાય છે। કોઈ પણ અપેક્ષા છોડીને નિષ્કામ ભાવથી કર્મ કરે તો મનુષ્ય કર્મના બંધનમાંથી મુક્ત થઈ જાય છે। નિષ્કામ કર્મ એ મનુષ્યની મુક્તિ આપવાવાળું કર્મ છે। સકામ કર્મ મનુષ્યને બાંધે છે। સારું કર્મ સુખ આપે છે, દુષ્કર્મ દુઃખ આપે છે। દુષ્કર્મ કર્મ કરવાથી કેવા કેવા નરકો ભોગવવા પડે છે એનું વર્ણન શિવપુરાણની અંદર અહીંયા ઉમા સંહિતામાં આપણે ગઈકાલે સાંભળ્યું કે ભયંકર નરક યાતનાઓ જીવો ભોગવતા હોય છે। 16 અધ્યાય સુધીની ઉમા સંહિતાની કથા આપણે સાંભળી। શિવ મહાપુરાણની 5મી સંહિતા એટલે ઉમા સંહિતા। એમાં 16 અધ્યાય સુધીમાં વિવિધ પ્રકારના નરકોની યાતના જીવો ભોગવે છે એની કથા આપણે સાંભળી। અને નરકમાંથી બચવું હોય એટલે કે નરકમાં ન જવું હોય તો એનો શ્રેષ્ઠ ઉપાય સનત કુમારોએ બતાવ્યો કે ભગવાન શિવનું સ્મરણ કરો, શિવને યાદ કરો। સવારે, બપોરે, સાંજે ત્રણેય સમયે અને બની શકે તો સતત અહર્નિશ રાત દિવસ ભગવાનને યાદ કર્યા કરો તો કોઈ પણ પાપ તમને લાગશે નહીં। શિવનું સ્મરણ જીવને પાપથી બચાવે છે। આ રીતે શિવ સ્મરણનો મહિમા બતાવ્યો છે કે ભગવાનને યાદ કરવાથી મનુષ્ય ભયંકર નરકોની યાતનાથી મુક્ત થઈ જાય છે। હવે આગળ શિવ મહાપુરાણની આ સત્સંગ ભક્તિ સરિતા 17મા અધ્યાયથી આગળ રહે છે। ઉમા સંહિતાની કથામાં
મુનિવર સનતકુમારો વેદવ્યાસજીની આ કથા સંભળાવી રહ્યા છે. 17મા અધ્યાયમાં જંબુ દ્વીપનું વર્ણન કરી રહ્યા છે. પ્રસંગ એવો છે કે બ્રહ્માંડ કેવું છે, જે બ્રહ્માંડની અંદર આ પૃથ્વી આવેલી છે. એ પૃથ્વી કેવી છે, આ સમગ્ર બ્રહ્માંડનો આકાર કેવો છે, એનું પરિમાણ કેવું છે, એનું સ્વરૂપ કેવું છે. અને એ બ્રહ્માંડની અંદર 7 દ્વીપો આવેલા છે. એનું વર્ણન અહીં સનતકુમાર કરી રહ્યા છે. દ્વીપ એટલે ચારે બાજુ સમુદ્ર હોય અને વચ્ચે જે ભૂમિ હોય, જે જમીન હોય અથવા જે પર્વત કે ટાપુ હોય એને દ્વીપ કહેવાય છે. તો આ બ્રહ્માંડમાં 7 દ્વીપો આવેલા છે. એમાંનો શ્રેષ્ઠ દ્વીપ એટલે જંબુ દ્વીપ. એમાં 7 દ્વીપ કયા કયા તો અહીં બતાવે છે કે જંબુ દ્વીપ, પ્લક્ષદ્વીપ, શાલ્મલી દ્વીપ, કુશ દ્વીપ, ક્રૌચ દ્વીપ, શાક દ્વીપ અને પુષ્કર દ્વીપ. આ 7 દ્વીપો આ બ્રહ્માંડની અંદર આવેલા છે. એક દ્વીપની અંદર બીજો દ્વીપ, બીજાની અંદર ત્રીજો, ત્રીજાની અંદર ચોથો, એ રીતે અલગ અલગ દ્વીપો આવેલા છે. એમાં આ જંબુ દ્વીપની અંદર ભારત દેશ આવેલો છે. તો જે ભારત દેશ જંબુ દ્વીપમાં આવેલો છે, એ દ્વીપનું નામ જંબુ દ્વીપ કેવી રીતે પડ્યું, તો એનું અહીં વર્ણન કરે છે કે અહીંયા જાંબુના બહુ મોટા મોટા વૃક્ષો હોય છે. જંબુ દ્વીપની અંદર બહુ વિશાળ જાંબુડાના વૃક્ષો, જેને આપણે રાવણા પણ કહીએ છીએ. આ પૌરાણિક કાળની વાત છે. કદાચ આપણે સાંભળીએ તો માનવામાં પણ ન આવી શકે એવી આ વાત કે વૃક્ષો એટલા મોટા મોટા હતા કે એને જે ફળ આવતા એ ફળ મોટા હાથી જેવડા આકારના ફળ હતા. જેવો હાથી હોય, હાથીનું કદ હોય, એવું એક એક ફળ આ વૃક્ષની ઉપર આવતું હતું. એ હાથી જેવા જાંબુડા એ વૃક્ષ ઉપરથી નીચે ખરે અને એ પર્વત ઉપર, એ દ્વીપ ઉપર પડે એટલે એ જાંબુડાનું જે ફળ હોય એ ફાટી જાય, ચિરાઈ જાય ચારે બાજુ, અને એની અંદરથી જે રસ નીકળે એ રસ એ પર્વતની ચારે બાજુ વહેવા માંડે અને એમાંથી એક નદી બને છે. જાંબુડાના રસમાંથી જે નદી બની એ નદીનું નામ જાંબુ નદી કહેવાનું. અને એ જાંબુ નદીને કારણે આ દ્વીપનું નામ જંબુ દ્વીપ પડ્યું છે. આ જંબુ દ્વીપની અંદર વસવાવાળા લોકોને દુર્ગંધ, ગઢપણ, પરસેવો કે ઇન્દ્રિયોની પીડા નથી હોતી. અને અહીંયા શ્રેષ્ઠ લોકો વસે છે. અને આ જંબુ દ્વીપની અંદર ભારત દેશ આવેલો છે. અહીંયા માલ્યવાન, ગંધમાદન નામના પર્વતો છે. તેઓની વચ્ચે મેરુ પર્વત કળીના આકારે રહ્યો છે. આ રીતે આ જંબુ દ્વીપની અંદર શું શું આવેલું છે એનું વર્ણન અહીંયા સનતકુમારે કર્યું છે. આગળ 18મા અધ્યાયની અંદર ભારત દેશનું વર્ણન કરે છે. ભારતનો વિસ્તાર 9000 યોજનનો છે. વિદ્વાનો તેને સ્વર્ગ તથા મોક્ષ માટેની કર્મભૂમિ કહે છે. 9000 યોજનના ક્ષેત્રફળમાં આ ભારત દેશ ફેલાયેલો છે. અને અહીંના લોકો જે કર્મ કરે છે એનું ફળ એને કાં સ્વર્ગ મળે કાં મોક્ષ મળે છે, અને નરક પણ મળી શકે છે. સત્કર્મ સકામ ભાવથી કરે તો સ્વર્ગ મળે છે. સત્કર્મ નિષ્કામ ભાવથી કરે તો મોક્ષ મળે છે. દુષ્કર્મ કરે તો નરક પણ પ્રાપ્ત થાય છે. ભારતના પણ 9 ભેદો, 9 ખંડો છે. ભારતની અંદર જે 9 ખંડો આવેલા છે એ બતાવે છે કે ઇન્દ્રદ્યુમ્ન
કસેરુ તામ્રવર્ણ ગભસ્તિમાન નાગદ્વીપ સૌમ્ય ગંધર્વ અને વારુણ. તેઓમાં આ નવમો દ્વીપ તો સમુદ્રથી ભરેલો છે. ભારત દેશની અંદર ઘણી બધી નદીઓ પણ આવેલી છે. નર્મદા, સુરસા વગેરે 7 અને બીજી હજારો મહાનદીઓ વિંધ્યાચળમાંથી ઉત્પન્ન થઈ છે. ગોદાવરી, ભીમરથી, તાપી વગેરે નદીઓ વૃક્ષ પર્વતમાંથી નીકળી છે. આ બધી નદીઓના જળ પાપની બાળવાવાળા છે. અતિ પવિત્ર નદીઓ આ ભારતની ભૂમિ ઉપર વહે છે. ભારત ખંડમાં 4 યુગો હોય છે અને પુણ્યશાળી યાજ્ઞિક લોકો દાન આપે છે. આ ભારતની અંદર યતિ સંન્યાસીઓ પણ અહીં રહે છે અને પરલોક માટે આદરથી તપ તપે છે. જંબૂદ્વીપની અંદર આ ભારત ભૂમિ જ શ્રેષ્ઠ છે. બીજી બધી ભૂમિઓ ભોગ ભૂમિઓ છે, પણ ભારત ભૂમિ યોગ ભૂમિ છે. હજારો જન્મોના હજારો પુણ્યોના ઢગલા થયા હોય તો જ મનુષ્યને કદાચ આ ભારતમાં જન્મ મળી શકે. ભારતમાં આપણે જન્મ્યા છીએ તો પૂર્વના હજારો જન્મોમાં હજારો સત્કર્મો આપણે કર્યા છીએ, ત્યારે આ પવિત્ર દેશની અંદર આપણે જન્મ પામ્યા છીએ. ધન્ય તે દેવતાઓ પણ મનુષ્યને ધન્યવાદ આપે છે કે આ ભારતની અંદર જન્મ લેવાવાળા મનુષ્યો ખરેખર ધન્ય છે. આ દેવતાઓને પણ એમ થાય છે કે અમારો આત્મા કદાચ આ ભારત ભૂમિમાં જન્મ્યો હોત અને મનુષ્ય બન્યો હોત તો અમે પણ ભગવાન શિવના સ્વરૂપની અંદર વિહાર કરી શકે, એટલે કે ભગવાન શિવનું ભજન કરી શકે અને સદાયની માટે ભગવાન શિવના ધામને પામી શકે. જેઓનો જન્મ આ ભારતમાં થાય છે, જેઓ કર્મમાં લાગ્યા રહી સુખોથી યુક્ત થાય છે, તેઓ ખરેખર ધન્ય થશે અને તેઓ જ સ્વર્ગ તથા મોક્ષ બંનેનો લાભ લઈ શકશે. આ રીતે ભારત દેશના વર્ણન પછી બાકીના જે 6 દ્વીપો છે એનું વર્ણન કરે છે કે પ્લક્ષદ્વીપ, શાલ્મલી દ્વીપ. શાલ્મલી દ્વીપની અંદર શાલ્મલીનું એટલે કે શિમળાનું વૃક્ષ હોય છે. પ્લક્ષદ્વીપમાં પ્લક્ષનું એટલે કે પીપરનું વૃક્ષ હોય છે, એટલે પ્લક્ષદ્વીપ કહેવાય છે. કુશદ્વીપ એની અંદર આવેલો છે. ત્યાં દાનવો, દેવો, ગંધર્વો, મનુષ્યો સહિત દૈત્યો, યક્ષો અને કિમ પુરુષો વસે છે. ત્યાર પછી કુશદ્વીપની અંદર વચ્ચે દર્ભનું મોટું થૂંબડું છે. કુશ એટલે દર્ભ, ડાભડો. ત્યાં મુખ્યત્વે દર્ભનું બહુ મોટું વિશાળ થૂંબડું છે, એને કારણે એ દ્વીપનું નામ કુશદ્વીપ પડ્યું છે. ત્યાર પછી શાકદ્વીપ આવેલો છે. શાકદ્વીપની અંદરના મનુષ્યો સૂર્યનું પૂજન કરે છે અને સૂર્યની ઉપાસના કરે છે. ત્યાં શાક નામનું મોટું વૃક્ષ છે અને તેનાથી પણ આગળ પુષ્કર દ્વીપ આવેલો છે. આ રીતે 7 દ્વીપોવાળું આ બ્રહ્માંડ અહીં વર્ણવ્યું છે 18મા અધ્યાયની અંદર. 19મા અધ્યાયની અંદર સૂર્ય વગેરે ગ્રહો આકાશ મંડળમાં કઈ જગ્યાએ સ્થિત છે અને તેનાથી ઉપર જનલોક કહેવાય છે એનું વર્ણન અહીંયા સનતકુમાર વ્યાસજીને કરી રહ્યા છે. સૂર્ય તથા ચંદ્રના કિરણો જ્યાં સુધીના ભાગને પ્રકાશમાન કરે છે ત્યાં સુધીની પૃથ્વી ભૂલોક કહેવાય છે. પૃથ્વીની ઉપર 1,00,000 યોજન દૂર સૂર્યમંડળ રહેલું છે. પૃથ્વીથી ઉપર 1,00,000 યોજન દૂર સૂર્ય આવેલો છે. એનો ઘેરાવો 10,000 યોજન છે. ચંદ્રના માપ માટે પણ જગતના વિદ્વાનો કહે છે કે સૂર્યની ઉપર 1,00,000 યોજન દૂર ચંદ્ર રહેલો છે અને ચંદ્રની ઉપર ચારે બાજુ 10,000 યોજનમાં સંપૂર્ણ નક્ષત્રો સહિત ગ્રહ મંડળ રહેલું છે. તેની ઉપર બુધ ગ્રહ આવેલો છે. બુધની ઉપર શુક્ર, શુક્રની ઉપર મંગળ, મંગળની ઉપર બૃહસ્પતિ, બૃહસ્પતિની ઉપર શનૈશ્ચર આવેલા છે અને તેની ઉપર 1,00,000 યોજન દૂર સપ્તર્ષિઓનું મંડળ આવેલું છે.
એ સપ્તર્ષિઓથી પણ 1,00,000 યોજન દૂર ઉપર ધ્રુવનો તારો આવેલો છે અને એ ધ્રુવ જ તે જ્યોતિષ ચક્રની વચ્ચે રહેલા એના બંધન રૂપ એટલે કે ખીલા જેવા ધરી જેવા છે. એનાથી પણ ઊંચે શુક્ર, એનાથી આગળ મંગળ, એનાથી ઉપર શનિ રહ્યા છે. આ રીતે અને એનાથી પણ ઉપર જનલોક 4 ગણો ઉપર અર્ધ માર્ગમાં આવેલો છે. જનલોકથી ઉપર તપલોક છે, તપલોકથી ઉપર સત્યલોક છે અને સત્યલોકની જે બ્રહ્મલોક કહેવાય છે. અને બ્રહ્મલોકમાં સત્ય ધર્મ પરાયણ જ્ઞાનીઓ બ્રહ્મચારીઓ વસે છે. જે બ્રહ્મચારીઓ જ્ઞાની પુરુષો અહીંયા પૃથ્વી પર જ ભજન કરીને ઉપર ગયેલા હોય છે. ભુવરલોકમાં દેવ જેવા રૂપવાળા મોટા સિદ્ધો તથા મુનિઓ રહે છે. આ રીતે ઉપરના સપ્તલોકોની કથા અહીંયા વર્ણવી છે. અને બ્રહ્માંડની ઉપર પછી લોક છે કે નહીં એવો પ્રશ્ન સનતકુમારની વ્યાસજીએ પૂછ્યો કે સમગ્ર બ્રહ્માંડ છે એની ઉપર પછી બીજા કોઈ લોક છે કે નહીં? તો કહે છે કે હા, બ્રહ્માંડની ઉપર વૈકુંઠ લોક પ્રખ્યાત છે. ત્યાં ભગવાન વિષ્ણુ બિરાજે છે અને જ્યાં રહેલા વિષ્ણુ મહાકાંતિથી પ્રકાશે છે. એ વૈકુંઠ લોકની ઉપર કૌમાર લોક છે, જ્યાં કાર્તિક સ્વામી રહેલા છે. અને એ કુમાર લોકની ઉપર ઉમાલોક આવેલો છે, જેમાં પાર્વતી, જ્યાં ભગવતી શિવાદેવી એકલા ત્યાં શોભે છે. એ પોતે જ સત્વ રજ તમોગુણમય છે. અને એ ઉમાલોકની ઉપર સનાતન શિવલોક આવેલો છે, જ્યાં ભગવાન મહેશ્વર શંભુ બિરાજે છે. અને એ શિવલોકની ઉપર બીજો કોઈ લોક નથી. શિવલોક છેલ્લામાં છેલ્લો લોક છે, તેની ઉપર કોઈ લોક નથી. શિવલોક સનાતન છે એટલે કાયમી છે, એનો નાશ થતો નથી. શિવલોકની બાજુમાં ગોલોક આવેલો છે, જ્યાં ભગવાન શિવની સુશીલા નામની ગાય માતાઓ વસે છે. અને ભગવાન કૃષ્ણ એ ગાયોનું પાલન કરતા ત્યાં બિરાજે છે. એ શિવલોક અદ્ભુત છે. શિવલોક કોઈ પણ આધાર વગર ત્યાં આકાશ મંડળમાં રહ્યો છે. સર્વ દેવોના શિરોમણી ભગવાન શિવ એ લોકના અધિષ્ઠાતા એટલે કે સ્વામી છે. અહીંયા 20મા અધ્યાયની અંદર પછી ધર્મનું ફળ અને શિવ નામનો મહિમા બતાવ્યો છે. વ્યાસજી પ્રશ્ન કરે છે કે શિવ ભક્તિથી યુક્ત એવા લોકો જેની પામીની સંસારમાં પાછા નથી ફરતા, એ શિવલોકની પ્રાપ્તિ કેવી રીતે થાય? ત્યારે સનતકુમાર કહે છે કે શુદ્ધ કર્મ કરનારા અને શુદ્ધ તપથી યુક્ત જે લોકો હંમેશા શિવનું પૂજન કરે છે તેઓ વંદનીય છે. જેમણે શિવની કૃપા થવામાં ઉત્તમ કારણ તપ જ છે. તપથી જ શિવની કૃપા પ્રાપ્ત થાય છે. જેઓએ તપ તપ્યું હોતું નથી તેને શિવલોક પ્રાપ્ત થતો નથી. તપને લીધે સ્વર્ગમાં દેવગણો, ઋષિઓ તથા મુનિઓ પ્રત્યક્ષ આનંદ પામે છે. એટલે તપ કરવું એ જ શિવલોકની પ્રાપ્તિ માટેનું શ્રેષ્ઠ સાધન છે. તપ મનુષ્ય જ કરી શકે છે. મનુષ્યપણું સ્વર્ગ તથા મોક્ષ મેળવવાનું ઉત્કૃષ્ટ સાધન છે. છતાંય જે માણસ મનુષ્ય જન્મ પ્રાપ્ત કરીને પણ પોતાના આત્માનું કલ્યાણ કરતો નથી, તે મૂવા પછી લાંબા કાળ સુધી પસ્તાય છે. સર્વ દેવો તથા અસુરો માટે પણ મનુષ્યપણું અતિ દુર્લભ છે. તેને પ્રાપ્ત કરીને એવું કર્મ કરવું જોઈએ, એવું ભજન કરવું જોઈએ કે જેથી નરકમાં જવું ન પડે. દુર્લભ મનુષ્ય જન્મ પામીને પણ સ્વર્ગ તથા મોક્ષ માટે જો પ્રયત્ન કરાતો નથી તો મનુષ્ય જન્મ વ્યર્થ જ ગયો. હે વ્યાસજી, સર્વનું મૂળ મનુષ્યપણું જ છે. એને પ્રાપ્ત કરીને ધર્મ દ્વારા કાળજીથી બરાબર આ જન્મને સાર્થક કરવો જોઈએ, એટલે કે ધર્મનું પાલન કરવું જોઈએ.
એ મનુષ્યપણામાં પણ બ્રાહ્મણપણું દુર્લભ છે. એ બ્રાહ્મણપણું પામીને એટલે કે જે મનુષ્ય બ્રાહ્મણ છે એ બ્રાહ્મણ બનીને પણ જે બ્રાહ્મણ આત્માનું કલ્યાણ કરતો નથી તેનાથી મૂર્ખ બીજો કોણ હોઈ શકે? સર્વ દ્વીપોમાં આ ભારત ભૂમિ કર્મભૂમિ કહેવાય છે. અહીંયાથી જે સ્વર્ગ તથા મોક્ષ મેળવી શકાય છે. કર્મભૂમિ તથા ફળભૂમિ આ ભારત ભૂમિ છે. અહીં જે શુભ કર્મ કરાય તેનું ફળ સ્વર્ગમાં મળે છે. જ્યાં સુધી શરીર સ્વસ્થ હોય ત્યાં સુધીમાં ધર્મનું આચરણ કરવું જોઈએ. કેમ કે અસ્વસ્થ થયેલો બીમાર માણસ કોઈ પણ કર્મ કરી શકતો નથી. એટલે શરીરમાં જ્યાં સુધી શક્તિ છે ત્યાં સુધી સત્કર્મ કરી લો, ભગવાનનું ભજન કરી લો, શિવ નામનો જપ કરી લો, શિવની પૂજા કરી લો. શિવને પોતાના માનીને, પોતાને શિવના માની શિવ સાથે સંબંધ જોડીને અહર્નિશ શિવ માટે જ બધું કર્મ કરો. જેઓ સંપૂર્ણ ભાવથી ભગવાન મહેશ્વરને શરણે ગયા હોય છે તેઓ તો જેમ કમળનું પાંદડું પાણીથી ખરડાતું નથી તેમ પાપથી લેપાતા નથી. સંપૂર્ણ ભાવથી જો શિવની શરણાગતિ સ્વીકારી લઈએ તો કોઈ પણ પાપ આપણને સ્પર્શ નહીં કરી શકે. શિવની શરણાગતિ એટલે સંપૂર્ણ જીવન શિવને સમર્પિત કરી દેવું અને શિવ આપણા જીવનમાં જે કંઈ આપણને આપે, સુખ આપે, દુઃખ આપે, એમાં સદાય પ્રસન્ન રહેવું. ભગવાન મહાદેવ આપણને અનુકૂળતા આપે, પ્રતિકૂળતા આપે, સારું આપે, ખરાબ આપે, રોગ આપે, નિરોગીતા, જે કાંઈ પણ જીવનમાં આવી જાય એમાં શાંત રહીને એનો સ્વીકાર કરી લો. ભગવાનની કૃપા માનીને એનો સ્વીકાર કરી લો તો કોઈ પણ પાપ તમને સ્પર્શ નહીં કરી શકે. જેઓએ શિવ એવું નામ તથા હર હર એવું નામ ઉચ્ચાર્યું હોય છે તેઓને નરકથી કે યમરાજથી પણ ડર લાગતો નથી. શિવ એવા બે અક્ષર પરલોકનું ભાતું છે. માટે મોક્ષ માટેનો એ નિર્દોષ ઉપાય છે અને પુણ્યના સમૂહનું એક સ્થાન છે. શિવ એવું નામ જ સંસાર રૂપી મહારોગનું એક ઔષધ છે. બીજું કાંઈ પણ સંસાર રૂપ રોગને શમાવનાર ઔષધ હું દેખતો નથી. પૂર્વે પુલકશ નામનો એક બ્રાહ્મણથી ક્ષત્રિય સ્ત્રીમાં ઉત્પન્ન થયેલો પુરુષ હતો. એણે હજારો બ્રહ્મ હત્યાઓ કરી હતી. પુલકશે હજારો બ્રાહ્મણોને મારી નાખ્યા હતા. પણ એણે અનાયાસ એકવાર ભગવાન શિવનું નામ એકવાર માત્ર સાંભળ્યું. કોઈએ શિવ એવું બોલ્યો અને એ શિવ નામ એણે એકવાર સાંભળી લીધું તો એ સાંભળતા જ એની બધી જ બ્રહ્મા હત્યાઓનું પાપ બળી ગયું હતું અને શિવની કૃપાથી એ મોક્ષ પામી ગયો હતો. શિવનું નામ સાંભળવાથી પણ કેટલા બધા પાપો બળી જાય અને મુક્તિ મળી જાય એનું આ પ્રત્યક્ષ દ્રષ્ટાંત છે. માટે હંમેશા શિવ નામના જપમાં, શિવ સ્મરણમાં લાગેલા રહેવું. ઉમા સંહિતાના અહીં 21મા અધ્યાયની અંદર બ્રાહ્મણના જન્મની શ્રેષ્ઠતા કઈ રીતે છે એનું વર્ણન સનતકુમાર વ્યાસજીની કરી રહ્યા છે. બ્રાહ્મણપણું ખરેખર દુર્લભ છે. મહા મુશ્કેલીથી લોકો બ્રાહ્મણ બની શકે છે અને બ્રાહ્મણપણાથી બધું પામી શકાય છે અને બ્રાહ્મણને મોક્ષ પ્રાપ્ત કરવો સરળ બની જાય છે. માટે જે બ્રાહ્મણ છે એણે પોતાના બ્રાહ્મણોચિત ધર્મનું એટલે કે બ્રાહ્મણને જે કાંઈ ધર્મનું પાલન કરવું જોઈએ એ અવશ્ય કરવું, જેથી એનું બ્રાહ્મણપણું સુરક્ષિત રહે. જે માણસ બ્રાહ્મણપણું પામીને પણ જો બ્રાહ્મણોચિત આચાર વિચાર પાળે નહીં, ગમે તેમ ખાઈ પી લે, ગમે તેનું એઠું જૂઠું ખાય, ગમે ત્યાં સૂવે બેસે, તો એનું બ્રાહ્મણપણું નષ્ટ થઈ જાય છે. ભગવાન એને પછી બ્રાહ્મણનો જન્મ આપતા નથી. પછી અહીંયા ક્ષત્રિયો માટે યુદ્ધનો મહિમા બતાવ્યો છે કે ક્ષત્રિયે
આ પૃથ્વી ઉપર ધર્મયુદ્ધ કરીને મોક્ષ પામવો જોઈએ. જે ક્ષત્રિય ધર્મની માટે, ધર્મની રક્ષા માટે, દુષ્ટોને દંડ આપવા માટે યુદ્ધે ચડે છે, સામી છાતીએ લડીને યુદ્ધમાં કદાચ મૃત્યુ પામે તો એને મોક્ષ મળી જાય છે. જે ક્ષત્રિય યુદ્ધમાં કોઈ પણ પ્રકારનો ડર રાખ્યા વિના યુદ્ધ કરતા કરતા મૃત્યુ પામે, યુદ્ધ છોડીને પીઠ ન દેખાડે, સામી છાતીએ લડે, ધર્મના રક્ષણ માટે લડી મરે તો એને મોક્ષ મળી જાય છે. યુદ્ધમાં જેને અવશ્ય મારવા જોઈએ અને જેને ખાસ છોડી દેવા જોઈએ એ વિશેનો યુદ્ધ ધર્મ અહીં સનતકુમાર કરે છે કે યુદ્ધમાં કોને મારવા અને કોને છોડી દેવા. તો કહે છે કે હથિયાર ઉઠાવીને જે યોદ્ધો સામે ધસી આવતો હોય, એ સામે આવવાવાળો, હથિયાર રાખવાવાળો શત્રુ ભલે વેદાંતનો પારગમી બ્રાહ્મણ પણ કેમ ન હોય તો પણ એને મારી નાખવો. તેથી એ મારનારો બ્રહ્મ હત્યારો થતો નથી. એને મારવાથી બ્રહ્મ હત્યા લાગતી નથી, કેમ કે આપણને મારવા આવી રહ્યો છે. યુદ્ધની અંદરની વાત છે આ. યુદ્ધમાં સામે શત્રુ આવતો હોય મારવા માટે, બ્રાહ્મણ હોય તો પણ એને મારવાથી બ્રહ્મ હત્યા લાગતી નથી. આપણને મારનારો પણ રણમાં ઘાયલ થઈને જો પાણી માંગતો હોય તો તેને મારી ન નાખવો. જેણે જે આપણને મારવા આવ્યો છે પણ એ રણમાં ઘાયલ થઈ ગયો અને પછી ડરી ગયો અને છેલ્લે મૃત્યુ વખતે પાણી માટે તરફડે તો એને પાણી આપવું જોઈએ, એને મારવો નહીં. તૃષા વગેરેથી પીડાતા શત્રુઓને જો જે લોકો મારી નાખે છે એને બ્રહ્મ હત્યાનું પાપ લાગે છે. રોગીને, દુર્બળને, બાળકને, સ્ત્રીને, અનાથને, કૃપણને, કંગાળને, સ્તબ્ધ થયેલાને, જેનું ધનુષ્ય ભાંગી ગયું હોય, તૂટી પડ્યું હોય તેને, અને જેના ધનુષ્યની દોરી તૂટી ગઈ હોય તેને યુદ્ધમાં જે મારી નાખે છે એને બ્રહ્મ હત્યાનું પાપ લાગે છે. આવાને ક્યારેય મારવા નહીં. આ રીતે અહીંયા ક્ષત્રિયોનો ધર્મ બતાવ્યો છે. 22મા અધ્યાયની અંદર વૈરાગ્ય વધે એવી વાત બતાવી છે કે દેહની ઉત્પત્તિ કેવી રીતે થાય છે. વ્યાસજી કહે છે કે જીવોને સંસારમાં વૈરાગ્ય થાય એ માટેનું દેહનું અપવિત્રપણું તમે વર્ણવો. ત્યારે સનતકુમાર કહે છે કે હે વ્યાસજી, શરીર જ મૂળ અશુદ્ધિ છે. અન્નથી જીવ પુરુષના અને સ્ત્રીના શરીરની અંદર પ્રવેશ કરે છે. અન્નની અંદર જીવાત્મા રહેલો છે. અન્ન આરોગવાથી એ અન્નની અંદર રહેલો જીવાત્મા પુરુષના અને સ્ત્રીના શરીરની અંદર પ્રવેશે છે. પુરુષના શરીરમાંથી પછી સ્ત્રીના શરીરમાં પ્રવેશે છે અને પછી સ્ત્રીના શરીરની અંદર એનો ગર્ભ બંધાય છે. ગર્ભની અંદર અત્યંત ભયાનક પીડા હોય છે અને ગર્ભની અંદર એક પછી એક દિવસે દિવસે એ ગર્ભ મોટો થતો જતો હોય છે. 5 દિવસે એ ગર્ભ પરપોટાના આકારને પામે છે. 7મા દિવસે એ બુદબુદ માંસની પેશી રૂપે તૈયાર થાય છે. મહિનામાં એ ગર્ભના અનુક્રમે ડોક, માથું, 2 ખભા, પીઠ, પેટ, હાથ, પગ, 2 પડખા, કેડ અને બીજા અવયવો તૈયાર થાય છે. 3જા મહિને તો બધાય અંકુર રૂપ સાંધા ઉત્પન્ન થાય છે. 4થા મહિને આંગળીઓ બનવા માંડે છે. 5મો મહિનો થતાં મોઢું, નાક તથા 2 કાન તૈયાર થાય છે. 6 મહિનાની અંદર દાંતની પંક્તિ આવે છે. ગુહ્ય ભાગ, નખો તથા બંને કાનના છિદ્રો તૈયાર થાય છે. 7 મહિના થતાં પુરુષ ચિહ્ન અથવા સ્ત્રી ચિહ્ન નાભી અને દરેક અવયવમાં જે સાંધા છે એ તૈયાર થાય છે. એમ અંગ અને ઉપાંગથી પરિપૂર્ણ એ ગર્ભ બરાબર પરિપક્વ થઈ માતાના પેટમાં
ઓળની અંદર ઢકાયેલો રહે છે. માતાના આહારમાંથી ચોરી લીધેલા 6 રસો પોતાની નાભીની નાળમાં જે બંધાયા હોય છે તેના દ્વારા તે દરરોજ વૃદ્ધિ પામે છે. માતાજી અન્ન આરોગે છે, એમાંથી ગર્ભની નાળ દ્વારા એ ગર્ભસ્થ શિશુના શરીરની અંદર એ રસો એને મળે છે, એનાથી એ વૃદ્ધિ પામે છે. એમ શરીર બરાબર પૂર્ણ થાય છે. પછી એ જીવાત્માની પૂર્વ જન્મનું સ્મરણ થાય છે કે હું મર્યો છું, વળી પાછો ફરી જન્મ્યો, વળી પાછો મર્યો અને ફરી પાછો જન્મ્યો. એમ જન્મ પામ્યા કરતા મેં અનેકો હજારો યોનિઓ જોઈ છે. તો હવે હું જેવો જન્મ પામીશ કે તરત જ આ શરીર વડે હું કલ્યાણનું એવું સાધન, એવું ભજન, એવી ઉપાસના, એવી ભક્તિ કરીશ કે જેથી ફરીવાર ગર્ભની અંદર મારે આવવું ન પડે. જીવાત્મા ગર્ભની અંદર નક્કી કરે છે. ગર્ભની બધી પીડા અત્યંત ભયંકર હોય છે. એ પીડાથી ત્રસ્ત થઈને જીવ નક્કી કરી લે છે કે જેવો આ ગર્ભની જેલમાંથી હું બહાર જઈશ ને તુરંત જ ભગવાનનું ભજન શ્વાસે શ્વાસે કરવા માંડીશ, એક પણ શ્વાસ ખાલી નહીં જવા દઉં, આવું નક્કી કરી લે છે. પણ પછી ભગવાનની માયાથી મોહિત થઈ એ જીવ જ્યારે બહાર આવે છે ત્યારે પછી એ બધું ભૂલી જાય, પોતાનો નિશ્ચય, પોતે ભગવાનને જે વચન આપ્યું હોય એ વચન પણ ભૂલી જાય છે. અને માતા પિતાના લાડ કોડમાં એ બાળક પછી પરિવારના મોહમાં ફસાય છે. મારી મા, મારો પિતા, મારા ભાઈઓ, મા અને પિતાને એને લાડકોડની અંદર બાળક એની માયામાં ફસાઈ જાય છે. જીવ છે તો શિવનો, પણ શિવને ભૂલીને એ પરિવારનો થઈ જાય. ગર્ભવાસથી બીજું વધારે દુઃખ પ્રાણીઓને ક્યારેય થતું નથી. એવું અતિ ઘોર અને મહાસંકટમય દુઃખ ખૂબ ભારે છે. આ દુઃખ આપણે બધાએ ભોગવેલું છે. આ દુઃખમાંથી બધાએ પસાર થયા છીએ. હવે ફરીથી જો આવું દુઃખ પ્રાપ્ત ન કરવું હોય તો આ જ જન્મમાં શ્વાસે શ્વાસે ભગવાનના નામનો જપ શરૂ કરી દો. રાત દિવસ મંડી પડો, લાગી જાઓ. કોઈ બીજું આમાં ઘરબાર છોડી તપ કરવા જવાની જરૂર નથી. જ્યાં છીએ ત્યાં જ રાત દિવસ બસ મહાદેવ મહાદેવ મહાદેવ, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, એક જ મંત્ર પકડી લો, ઓમ નમઃ શિવાય. સંસાર સાગરમાંથી તમારો ઉદ્ધાર થઈ જશે. હું શિવનો છું, શિવ મારા છે, આવા ભાવથી શિવની સાથે પ્રેમ કરીને રાત દિવસ ઓમ નમઃ શિવાયનો જપ કરો. સદા સદાની માટે મુક્તિ મળી જશે. આવું આ મહાન દુઃખ ગર્ભવાસનું છે. પાપીઓ માટે એ કહ્યું છે. ધર્મબુદ્ધિ પુણ્યાત્માઓને તો કેવળ 7 મહિનામાં જ જન્મ થઈ જાય છે. જે પુણ્યાત્મા પુરુષો હોય છે એને 9 મહિના સુધી ગર્ભમાં નથી રહેવું પડતું, એને 7મા મહિને જન્મ થઈ જાય છે. ગર્ભની અંદર જે દુઃખ થાય છે એના કરતાં વધુ દુઃખ ગર્ભની અંદરથી જીવ જ્યારે બહાર નીકળે છે ને ત્યારે બહાર નીકળતી વખતે જીવને અતિશય ત્રાસ થાય છે. માતાને અને પુત્રને બંનેને આ ત્રાસ થાય છે. આવું અપવિત્ર શરીર છે કે જેની અંદર હાડકાં આવેલા છે, માંસ આવેલું છે, નસો આવેલી છે. હાડકાના પિંજરા જેવું આ શરીર જગતમાં પ્રખ્યાત છે. આ શરીરની અંદર 365 માંસપેશીઓ છે, 3.5 કરોડ રૂવાડા છે. નાની મોટી એટલે કે દેખાતી ને ન દેખાય એવી 3.5 કરોડ નાડીઓથી આ શરીર વીંટાયેલું છે. જે નાડીઓ પરસેવો અને મધુરતા વિનાની છે, તેની અંદર રહીને આ જીવાત્મા તેમાંથી બહાર આવે છે. તેની 32 દાંત અને 20 નખ હોય છે. પ્રાણીના આ શરીરમાં પાશેર પિત્ત હોય છે, 4 શેર કફ હોય છે. હાડકામાં રહેનારી ચરબી 20 પલ એટલે કે 160 તોલા આ શરીરની અંદર ચરબી હોય છે. અને 80 તોલા આ શરીરની અંદર પિંગળો રસ છે. તુલા અને 10 પલ 5.5
એટલે કે અથવા 2.5 તોલા અને 10 પલ એટલે કે 80 તોલા મેદ આવેલો છે. મેદ નામની ચરબી છે. 3 પલ મહારક્ત છે, એનાથી 4 ગણી મજ્જા છે, એનાથી અડધો પાશીર એની અંદર શુક્ર આવેલું છે. માંસનું એકંદર પ્રમાણ 1000 પલ કહેવાય છે. આવું આ શરીર મળ અને મૂત્રનું ભંડાર છે. મળ અને મૂત્રનું પ્રમાણ 4 ખોબા આ શરીરની અંદર સમજવું. નિત્ય વિશુદ્ધિ તથા અવિનાશી આત્માનું આવું આ અનિત્ય તથા અપવિત્ર શરીરરૂપી ઘર તેના કર્મરૂપી બંધનથી ખાસ નિર્માણ કરાયું છે. આત્મા કેટલો શુદ્ધ છે, આત્મા કેટલો પવિત્ર છે, પણ એ જ આત્માએ નવા નવા કર્મો કર્યા એટલે એને આવું અપવિત્ર શરીર મળ્યું. આ શરીરની અંદર આત્મા પુરાઈ ગયો છે. કેટલું દુર્ગંધવાળું, કેટલું અપવિત્ર આ શરીર છે. એની અંદર આ પવિત્ર જીવાત્મા વસે છે. કર્મને કારણે જીવને આ ગંધારી જેલમાં પુરાવવું પડે છે. 23મા અધ્યાયની અંદર એ જ વાત કરે છે સનતકુમાર કે દેહ કેટલો મલિન છે, દેહ કેટલો અપવિત્ર છે. શુક્ર તથા લોહીના મિશ્રણથી દેહ ઉત્પન્ન થાય અને કાયમ વિષ્ઠા તથા મૂત્રથી ભરપૂર રહે છે. એ કારણે આ દેહને કાયમ અપવિત્ર કહે છે. આ દેહને ગમે એટલો બહારથી સાફ કરવામાં આવે છતાં એ પવિત્ર થતો નથી. જેમ કે કોઈ ઘડાની અંદર વિષ્ઠા ભરી હોય અને એ ઘડાને બહારથી ગમે એટલો સાફ કરવામાં આવે, પવિત્ર પદાર્થોથી એ ઘડાને બહારથી ગમે એટલો સાફ કરવામાં આવે છતાંય એ ઘડો સાફ થાય ન થાય, કેમ કે અંદર જ વિષ્ઠા ભરેલી છે. એમ આ શરીરની અંદર આવા પેશાબ અને વિષ્ઠા ભરેલી છે. એ બહારથી ગમે એટલા સાફ કરવામાં આવે શરીરને, છતાંય આ શરીરો પવિત્ર થતા નથી. થોડી વાર પવિત્ર કર્યું હોય છતાંય પરસેવો વળે એટલે તુરંત આ શરીરની અંદર દુર્ગંધ આવવા માંડે છે. દરરોજ પોતાના શરીરમાંથી જે દુર્ગંધ મળમૂત્ર બહાર નીકળે છે એને લોકો શું નહીં જાણતા હોય? તેનો આ આધાર દેહ પવિત્ર કઈ રીતે હોઈ શકે? પંચગવ્યથી કે દર્ભના પાણીથી પણ જો આ શરીરને શુદ્ધ કરાય તો પણ ખૂબ ઘસવામાં આવતા કોલસાની પેઠે શરીર નિર્મળતા પામતું જ નથી. કોલસાની ગમે એટલો તમે ઘસો તો એની કાળાશ દૂર થાય ખરી? ન થાય. એમ શરીરની ગમે એટલા સાબુથી ચોળીને નવરાવીએ, દૂધથી નવરાવીએ, ચણાના લોટથી નવરાવીએ, ગમે એટલા પદાર્થોથી શરીરને સ્નાન કરાવીએ, પણ છતાં શરીર પવિત્ર થતું નથી. જેમ જન્મથી અથવા જાતિથી જ જે પદાર્થ કાળો હોય તે કોઈ પણ ઉપાય દ્વારા કદી ધોળો થતો નથી, તેમ અતિશય શુદ્ધ કરાય છતાં શરીર નિર્મળ થતું જ નથી. દુર્ગંધી મળમૂત્રને લોકો જોવે છે, સૂંઘે છે, પોતાનું નાક પણ બંધ કરીને નાક દબાવી દે છે, છતાંય લોકોને આ દેહની અંદર કેટલો બધો મોહ છે કે હું દેહ છું. વારંવાર લોકો શરીરને અરીસામાં જોયા કરે, બાબરી બનાવ્યા કરે, કપડાં ઘરેણાં પહેરાવીને પોતે એવું અભિમાન કરે કે હું કેટલો સુંદર છું, કે હું કેટલી સુંદર છું. કેટલી એની મૂર્ખતા! જોવે છે કે આ શરીરમાંથી કેટલા દુર્ગંધી ઝાડા પેશાબ નીકળે છે, છતાંય માણસને વૈરાગ્ય થતો નથી કે આ શરીરથી હવે હું કંઈક મુક્ત થાઉં. આ દેહની અંદર હું પુરાયો છું, આ જેલમાં હું બંધાણો છું, આમાંથી હું ક્યારેય છૂટીશ એનો વિચાર પણ માણસ કરતો નથી. ભગવાનની માયા કેટલી પ્રબળ છે! દુર્ગંધી મળમૂત્રનો લેપ દૂર કરવા માટે દેહની શુદ્ધિ કરવામાં આવી છે, દેહની શુદ્ધિ કહેવામાં આવી છે. પણ જે માણસ ભાવ દુષ્ટ છે, એટલે કે જેનું હૃદય મેલું છે, એ માણસ તો મરે ત્યાં સુધી એનું શુદ્ધ થતું નથી. એટલે કે એ માણસ જો મરે ત્યાં સુધી રોજ ગંગાના સમગ્ર પાણીથી અથવા પર્વતો જેવડા માટીના ઢગલાઓથી પોતાની પવિત્રતા કર્યા કરે
છતાંય શુદ્ધ થતો નથી. ગંગાની અંદર જેટલું જળ છે એ બધા જ જળથી માણસ સ્નાન કરે. આખો પર્વત જેટલી માટી હોય એ માટી ચોળી ચોળીને માણસ સ્નાન કરે, પણ જે માણસનું મન મેલું છે, જેનો ભાવ જ ખરાબ છે, એવો માણસ ક્યારેય શુદ્ધ થતો નથી. તીર્થોમાં સ્નાન કરવાથી કે તપશ્ચર્યાઓ કરવાથી પણ દુષ્ટ મનુષ્ય શુદ્ધ થતો નથી. જેના હૃદયના ભાવ અતિ દુષ્ટ હોય એવો માણસ પોતાની શુદ્ધિ માટે કદાચ અગ્નિમાં પ્રવેશ કરે તોય એને સ્વર્ગ કે મોક્ષ મળતા નથી. ભાવ દુષ્ટ માણસ પોતાના જીવન પર્યંત ગંગાના સમગ્ર જળથી અથવા માટીના પર્વતથી પણ સારી રીતે સ્નાન કર્યા કરે, છતાં એ શુદ્ધ થતો નથી. ભાવનો બહુ મોટો મહિમા છે. શરીર ભલે અપવિત્ર છે, પણ ભાવ શુદ્ધ રાખો, ભાવને પવિત્ર રાખો. મન ક્યાંય મેલું થાય નહીં. મન કોઈ સ્ત્રીમાં બગડે નહીં, મન કોઈ પુરુષમાં બગડે નહીં, મન કોઈ પદાર્થની અંદર બગડે નહીં. મનથી કોઈને ખરાબ માનવા નહીં, એનું ખાસ ધ્યાન રાખો. જ્ઞાનરૂપ નિર્મળ જળથી અને ઉત્તમ વૈરાગ્યરૂપ માટીથી મનુષ્યોએ અવિદ્યા તથા રાગરૂપી મળમૂત્રનું લેપન, ખરડ અને દુર્ગંધની શુદ્ધિ કરવી જોઈએ. જે ખરેખર દુર્ગંધ છે એ કઈ છે? તો અહીં કહે છે કે સંસારમાં જે રાગ છે ને, પદાર્થોની આસક્તિ છે, એ જ દુર્ગંધવાળી વસ્તુ છે, એ જ અપવિત્ર વસ્તુ છે. રાગની સફાઈ વૈરાગ્યથી કરવાની છે. અજ્ઞાનની સફાઈ જ્ઞાનથી કરવાની છે. આ શરીર તો સ્વભાવથી જ અપવિત્ર છે, કેવળ ચામડી જ એનો સાર છે. હવે કરોડો ગ્રંથોમાં જે કહેવાયું છે તે અડધા જ શ્લોકમાં હું કહી દઉં છું કે મમતા એટલે કે આ મારું છે એવી ભાવના જ મોટું દુઃખ છે, અને આ મારું નથી એવી ભાવના જ શ્રેષ્ઠ સુખ છે. મમતાથી જ માણસ બંધાય છે. નક્કી કરો કે આ જગતમાં મારું કાંઈ નથી અને આ જગતમાં મારું કોઈ નથી. કોઈ પણ વસ્તુને પોતાની માનો નહીં, શરીરને પણ પોતાનું માનો નહીં, કોઈ પણ વ્યક્તિને પોતાની ન માનો. કોઈ મારું નથી, એક પરમાત્મા જ મારા છે અને હું પરમાત્માનો છું. આવો ભાવ તમે કરી લેશો તો મુક્તિમાં વાર નહીં લાગે. આ લોકમાં બંધાયેલા સેંકડો ને હજારો રાજાઓ પણ આ મારું નથી એવી ભાવનાથી યુક્ત થઈને પરલોકમાં મોક્ષ પામી ચૂક્યા છે. આ રીતે અહીં દેહની અપવિત્રતા બતાવી છે. પોતાની કાન હોવા છતાં ઉત્તમ કલ્યાણની વાત સાંભળતો નથી. જે માણસની અંદર રાગ છે, આસક્તિ છે, એને ગમે એટલા શાસ્ત્રોના દ્રષ્ટાંતો આપવામાં આવે, શાસ્ત્રોની ઊંચી બ્રહ્મજ્ઞાનની વાતો કહેવામાં આવે, છતાં એની ગળે ઉતરતી નથી. એને નેત્રો હોવા છતાં એ પોતાનું કલ્યાણ જોઈ શકતો નથી અને પગલે પગલે ઠોકરો ખાધા કરે છે. આવું આ મહાશ્રેષ્ઠ દિવ્ય શાસ્ત્ર ભગવાન શિવે જ કહ્યું છે. મોક્ષનું સાધન કરવા માટે માણસે વૈરાગ્ય ધારણ કરીને સતત મુક્તિ માટે પ્રયાસ કરવો જોઈએ. બાળપણમાં, યુવાનીમાં અને વૃદ્ધાવસ્થામાં કેવી કેવી યાતનાઓ જીવાત્માને થાય છે એનું પણ અહીં વર્ણન કરે છે કે બાળપણની અંદર બાળક કાયમ પરાધીન રહે છે. માતાની પાસે પોતે કંઈ પોતાની ભાવના વ્યક્ત કરી શકે નહીં, રડ્યા કરે, મળમૂત્રની અંદર આળોટ્યા કરે, જીવડાઓ એને કરડ્યા કરે. બાળપણમાં બહુ દુઃખ છે. યુવાવસ્થામાં એની બધી ઇન્દ્રિયો એવી બરાબર એને પીડા આપે છે, એવા એને બધા વેગો ઉત્પન્ન થાય છે. એ વેગને એ રોકી શકતો નથી અને ઇન્દ્રિયોના વેગને કારણે યુવાન લોકો અનેક પાપ કર્મો કરી બેસે છે. પરિણામે વૃદ્ધાવસ્થા આવે છે અને વૃદ્ધાવસ્થામાં શરીર રોગોથી ઘેરાઈ જાય છે. એના પરિવારના લોકો જ એને તરછોડી મૂકે છે, એની વાત માનતા નથી, એનું અપમાન કર્યા કરે છે. વૃદ્ધાવસ્થામાં તો બહુ દુઃખ છે. જે કોઢીઓ, વાંદરો, કીડાઓથી પીડાય અને તેની ખજવાળના તાપથી જે દુઃખ થાય છે
તે દુઃખ સ્ત્રીઓમાં આસક્ત પુરુષને થાય છે. તે ગુમડામાંથી પરો નીકળી જવાથી માણસને જેવું સુખ થાય છે એવું જ સુખ મનુષ્યને સ્ત્રીઓ વિશે થાય છે. મૂર્ખાઓએ એથી જુદી જ કલ્પના ભલે કરી લોકોને એમ લાગે કે સ્ત્રીના શરીરમાં સુખ છે કે સ્ત્રીઓને લાગે પુરુષના શરીરમાં સુખ છે, પણ આવું સુખ માનવાવાળા લોકોને અહીં મૂર્ખ કહે છે. સનતકુમારજી કહે છે કે આ લોકો ખરેખર મૂર્ખ છે. જે પર સ્ત્રીમાં આસક્ત થાય, પર પુરુષમાં આસક્ત થાય એ મૂર્ખ છે. 24મા અધ્યાયની અંદર વ્યાસજીએ પ્રશ્ન કર્યો કે શાસ્ત્રની અંદર સ્ત્રીની બહુ નિંદા કરવામાં આવી છે, સ્ત્રી અપવિત્ર છે, કારણ શું એનો ઇતિહાસ બતાવો. સનતકુમાર કહે છે કે નારદજીએ એકવાર પંચચૂડા નામની અપ્સરાને પૂછ્યું કે સ્ત્રીઓની અંદર શું દોષ છે, સ્ત્રી શા માટે અપવિત્ર છે. પંચચૂડા અપ્સરા હજી કન્યા હતી, નાની ઉંમર હતી, ત્યારે એને આવું જ્ઞાન હતું કે સ્ત્રીની અંદર કયા દોષ છે. નારદજીએ એને પૂછ્યું ત્યારે પંચચૂડા અપ્સરા નારદજીને કહે છે કે હે દેવર્ષિ નારદજી, કોઈ સતી સ્ત્રીની નિંદા ખરેખર ન કરવી જોઈએ, માટે સતી સ્ત્રીને હું નથી કહેતી, પણ જે સ્ત્રીઓ સંસારની અંદર આસક્ત છે એની અપવિત્રતા હું બતાવું છું કે કુળવાન અને પતિવાળી સ્ત્રી હોય છતાં રૂપવાળી એ સ્ત્રીઓ મર્યાદામાં રહેતી નથી. સ્ત્રીની અંદર આ મોટો દોષ છે કે મર્યાદાને તોડી નાખે છે. સ્ત્રીઓથી અતિશય વધારે પાપી બીજું કોઈ પ્રાણી નથી. ખરેખર સ્ત્રીઓ પાપોનું મૂળ છે, અને સ્ત્રીઓ યતિઓ અથવા વિરાગી સંન્યાસીઓને પણ પોતાના જેવો જ અનર્થ કરનાર તથા વિપરીત સ્વરૂપવાળા સમજીને એમને પણ ભ્રષ્ટ કરવા માટે વાટ જોતી નથી. એટલે વૈરાગીઓને પણ બગાડવા એ તૈયાર થઈ જાય છે. હે નારદજી, અમારો સ્ત્રીઓનો આ દુષ્ટ ધર્મ છે કે અતિશય દુષ્ટ પુરુષોની સામે પણ સ્ત્રીઓ પાપ બુદ્ધિ કરે છે. છતાં એ વાત પણ ખરી છે કે જે પુરુષ સ્ત્રીને ચાહે છે તેની પાસે જ સ્ત્રી જાય છે, અને લગાર પણ તેને સેવે છે. એ જ પુરુષને આ સ્ત્રીઓ ઈચ્છે છે. ખરી રીતે સ્ત્રીઓ મર્યાદા વગરની છે, છતાં કોઈ પુરુષ તેની ચાહનાર ન હોય અને પતિનો કે બીજા કોઈ માણસનો જો ભય હોય તો જ તે પોતાના પતિની આગળ તેઓ મર્યાદામાં રહે છે. ખરેખર માત્ર સ્ત્રીઓ જ નિંદનીય છે એમ નથી, પુરુષ પણ નિંદનીય છે. જેની અંદર વાસના છે, જેનું મન પાપથી ભરેલું છે, એ જ નિંદનીય છે. કોઈ આત્મા નિંદનીય નથી, અને આત્મા સ્ત્રી પણ નથી, આત્મા પુરુષ પણ નથી. આત્મા આત્મા છે. પુરુષ અને સ્ત્રી એ તો શરીર છે, અને એની અંદર જે વાસના છે એ જ નિંદા કરવા યોગ્ય છે. એટલે કોઈ સ્ત્રીઓએ એમ ન માનવું કે અમે ખરાબ છીએ, પણ જે સ્ત્રીની અંદર વાસના છે એ જ ખરાબ, અને જે પુરુષની અંદર વાસના એ પુરુષ પણ ખરાબ છે. એટલે અહીં પંચચૂડા અપ્સરા પોતાની જાતિની સ્ત્રીઓની વાત કરે છે, પણ ખરેખર તો બંને જેનું મન વાસનાથી ભરેલું છે એ જ નિંદનીય છે. કાળ, યમદેવ, મૃત્યુ, પાતાળ, વડવાનલ, સજૈયાની ધાર, ઝેર, સર્પ અને અગ્નિ એ બધા એક બાજુ હોય અને એક બાજુ એકલી સ્ત્રીઓ જ હોય તો પણ તે બધાની સમાનતામાં તે એકલી જ બસ છે. એટલે કે આ બધા જે વિષ છે, જે સાર્પ છે, સજૈયાની ધાર છે, એના જેવી જ સ્ત્રી હોય છે, એટલે કે એના જેવી જ એ કઠોર હોય છે. આ વાત સાંભળીને નારદજી પણ વિરાગ પામ્યા હતા. નારદજીને પછી મનમાં સંતોષ થયો અને એ વચન સત્ય માની એ પોતે સ્ત્રીઓમાં વિરક્ત જ થયા. 25મા અધ્યાયની અંદર કાલ જ્ઞાન અથવા મૃત્યુના ચિહ્ન અને આયુષ્યના માપની સમજ બતાવી છે કે મૃત્યુ નજીક આવે ત્યારે જીવનમાં કેવા કેવા ચિહ્નો આપણને દેખાય.
માં પાર્વતીએ જ મહાદેવને પ્રશ્ન કર્યો. સનતકુમાર વ્યાસજીને કહે છે કે એકવાર ભગવતી પાર્વતીએ મહાદેવને પૂછ્યું કે કાલચક્ર વિશે મને સંશય રહે છે અને મૃત્યુના ચિહ્ન તથા આયુષનું માપ શું હોય છે એના વિશે પણ મારે જાણવું છે, મને જણાવો. ત્યારે મહાદેવ કહે છે, હે દેવેશ્વરી, મનુષ્યો પોતાના મૃત્યુરૂપ કાળને જાણી શકે છે અને જો અકસ્માત શરીર ફિક્કું પડી જાય અને ચોપાસ ઉપરના ભાગમાં લાલ થઈ જાય તો 6 મહિનાની અંદર પોતાનું મૃત્યુ થશે એમ માની લેવું. મોઢું, કાન, આંખ અને જીભ ઓચિંતા જો થંભી જાય તો પણ 6 મહિનામાં પોતાનું મૃત્યુ થશે એ નક્કી છે. ભયંકર કોલાહલ વાળો અવાજ જો જલ્દી ન સંભળાય તો 6 મહિનામાં મૃત્યુ થશે એમ કહેવાય છે. ચંદ્ર, સૂર્ય કે અગ્નિનો જે પ્રકાશ માણસને ન દેખાય અને બધું કાળો કાળો જ દેખાય ત્યારે પણ માણસનું મૃત્યુ 6 મહિનામાં થશે એમ નક્કી છે. ડાબો હાથ જ્યારે સતત 7 દિવસ સુધી ફરક્યા કરે ત્યારે તેનું 1 મહિનામાં મૃત્યુ થશે એવું જાણી લેવું. જ્યારે શરીરના અવયવો તૂટવા લાગે, ખેંચાવા લાગે, તાળવું સુકાયા કરે ત્યારે એનું જીવન 1 મહિનામાં પૂરું થશે એવું માનવું. જેને ત્રિદોષ અથવા સન્નિપાત થઈ જતા નાક પણ ઝરવા લાગે ત્યારે 1 પખવાડિયામાં મૃત્યુ થશે. 6 મહિના પછી જેનું આયુષ પૂર્ણ થવાનું હોય ને તેનું મોઢું અને ગળું સુકાયા કરે છે. જેની જીભ જાડી થઈ જાય અને દાંત એકી વખતે ચિકાશથી ખરડાયેલા રહે તેનું મૃત્યુ 6 મહિનામાં થશે. જ્યારે માણસ પાણી, તેલ, ઘી અને અરીસામાં રહેલા પોતાના પ્રતિબિંબને ન જોવે, એટલે કે પોતાનો પડછાયો, પોતાનું પ્રતિબિંબ અરીસામાં ન દેખાય, પાણીમાં ન દેખાય, તેલમાં કે ઘીમાં ન દેખાય અને પ્રતિબિંબની જગ્યાએ બેડોળ માંસ રૂપે પોતાને જોવે ત્યારે એ માણસનું મૃત્યુ 6 મહિનામાં થશે એવું નક્કી છે. જ્યારે માણસ પોતાના પડછાયાને માથા વિનાનો દેખે અથવા શરીરને પડછાયા વિનાનું જ દેખે તો તે માણસ 1 મહિનો પણ જીવતો નથી. હવે શરીરની બહાર રહેલા મૃત્યુના ચિહ્નો હું કહું છું. હે મહાદેવી, ચંદ્ર સૂર્યનું મંડળ જ્યારે કિરણો વિનાનું લાલચોળ દેખાય ત્યારે 1 પખવાડિયામાં જ માણસ મૃત્યુ પામે છે. અરુંધતીના તારાને, આકાશમાંની નાગવીથીને અને ચંદ્રને તેમના લક્ષણોથી રહિત કોઈ દેખે અને તારાને જોવે જ નહીં તો 1 મહિનામાં એનું મૃત્યુ થાય છે. ગ્રહો દેખાતા હોવા છતાં જેની દિશાનો ભ્રમ થઈ જાય અને ઉતથ્યના તારાને, ધ્રુવના તારાને કે સૂર્યમંડળને જ્યારે માણસ ન જોઈ શકે ત્યારે 6 મહિનામાં એનું મૃત્યુ થાય છે. જ્યારે રાત્રે ઇન્દ્રધનુષ્ય દેખાય, બપોરે આકાશમાંથી ઉંબાડિયા પડતા દેખાય અને ગીધડા તથા કાગડા જ્યારે માણસને ઘેરી વળે ત્યારે માણસ 6 મહિનામાં મૃત્યુ પામશે એ નક્કી છે. માણસ ઓચિંતો લીલી માખીઓથી ચારે બાજુ વીંટાઈ જાય ત્યારે એનું આયુષ 1 જ મહિનાનું છે એમ જાણી લેવું. ગીધ, કાગડો કે હોલો ઓચિંતો માથું દબાવી તેના ઉપર બેસી જાય તો માણસ જલ્દી 1 જ મહિનામાં મરે છે એ નક્કી છે. હે પાર્વતી દેવી, ટૂંકમાં આ રીતે 2 પખવાડિયા જ માન્યા છે. પવિત્ર થઈને મનુષ્ય આવા રીતે પોતાના મૃત્યુના ચિહ્નો જાણવા જોઈએ. અહીં ભગવાને આ રીતે મૃત્યુના ચિહ્ન બતાવ્યા છે. ત્યાર પછી પ્રાણાયામ દ્વારા મૃત્યુને જીતવાની વાત અહીં ભગવાન બતાવે છે. પ્રાણાયામનો મહિમા બતાવ્યો છે કે માણસે નિયમિત પ્રાણાયામ કરવા જોઈએ. પ્રાણાયામ કરવાથી આયુષ્ય વધે છે. અને સ્વર વિજ્ઞાન પણ અહીં મહાદેવ બતાવે છે. ડાબો સ્વર અને જમણો સ્વર ચાલે તો એનાથી શરીરની અંદર શું પરિવર્તન આવે એનું સૂક્ષ્મ જ્ઞાન અહીં આ અધ્યાયની અંદર બતાવ્યું છે. 26મા અધ્યાયની અંદર પણ
માણસે મૃત્યુને કઈ રીતે દૂર કરવું એનું સુંદર જ્ઞાન અહીં વિસ્તારથી બતાવ્યું છે 26મા અધ્યાયમાં. અને ત્યાર પછી 27મા અધ્યાયની અંદર મૃત્યુવારણ અને શિવની પ્રાપ્તિનું વર્ણન બતાવ્યું છે. મૃત્યુને કઈ રીતે વારવું, આ યોગીઓની ગૂઢ ક્રિયાઓ છે, જેમાં ખેચરી મુદ્રા અને મોઢાના તાળવામાંથી અમૃત ઝરે, એ અમૃતનું પાન કરવાથી માણસની આયુષ્ય વધે છે. પણ આ અતિ ગૂઢ જ્ઞાન છે, એને યોગ માર્ગમાં હઠયોગીઓ જ આવી ક્રિયાઓ કરી શકે છે. એનું સૂક્ષ્મ વર્ણન છે, જેનો આપણે વિસ્તાર નહીં કરીએ. 28મા અધ્યાયની અંદર છાયા પુરુષનું વર્ણન બતાવ્યું છે કે પોતાની છાયા મનુષ્ય જોવી, સૂર્યની સામે પીઠ રાખવી, એટલે કે સૂર્યથી વિમુખ થઈને સૂર્યથી અવળું મોઢું રાખી ઊભું રહી જવું, અને પોતાનો પડછાયો પોતે જોયા કરવો. એ પડછાયાને જોઈને પછી આકાશમાં પોતાના જ સ્વરૂપને જોવું, આને છાયા પુરુષ વર્ણન કહેવામાં આવે છે. આ રીતે નિયમિત અભ્યાસ કરવો, થોડી વાર પોતાના પડછાયાને જોઈને પછી આકાશમાં એ પડછાયો જોવો. એ જોવાથી, નિયમિત જોવાથી માણસની આયુષ્ય વધે છે અને ધીમે ધીમે એની પોતાની આત્મવસ્તુ સમજાવવા માંડે છે અને આત્મજ્ઞાન થવા માંડે છે. એનું વર્ણન અહીં સૂક્ષ્મમાં બતાવ્યું છે. આવી રીતે બ્રહ્માંડનું કથન, દેહની અપવિત્રતા વગેરેનું વર્ણન કરીને સનતકુમાર પછી વ્યાસજી પાસેથી વિદાય લઈને પોતાના આશ્રમ તરફ જતા રહે છે. મુનિવર વેદવ્યાસ પણ પોતાના આશ્રમમાં જતા રહે છે. 29મા અધ્યાયની અંદર બ્રહ્માજીની સૃષ્ટિનું વર્ણન છે કે બ્રહ્માજીએ આ સૃષ્ટિ કેવી રીતે ઉત્પન્ન કરી, જેની કથા આપણે પહેલાં સાંભળી ચૂક્યા છીએ. બ્રહ્માજીએ પોતાના 7 પુત્રોને ઉત્પન્ન કર્યા, માનસિક પુત્રોને, માનસ પુત્રોને ઉત્પન્ન કર્યા. એની અહીં વિસ્તારથી કથા છે. 30મા અધ્યાયની અંદર મનુની સૃષ્ટિ છે. બ્રહ્માજીના જે પુત્ર મનુ મહારાજ થયા અને એના પત્ની શતરૂપા થયા. મનુ અને શતરૂપાથી બધા મનુષ્યો જન્મ્યા છે. મનુષ્યો, તમામ મનુષ્યો એ મનુ અને શતરૂપાના સંતાનો છે. મનુ અને શતરૂપા એ અયોનિજ છે, એટલે કે કોઈ પણ સ્ત્રી કે પુરુષથી ઉત્પન્ન થયા નથી, સ્વાભાવિક રીતે પ્રગટેલા છે. તો એ મનુ મહારાજની સૃષ્ટિ કેવી છે, એના કેટલા સંતાનો થયા, એ સૃષ્ટિનો અહીં વિસ્તાર બતાવ્યો છે. એમાં પ્રચેતાઓનું પણ વર્ણન છે. પ્રચેતાઓ કઈ રીતે ઉત્પન્ન થયા અને પ્રચેતાઓએ પોતાના મુખમાંથી અગ્નિ તથા વાયુને ઉત્પન્ન કર્યા, એની પણ સૂક્ષ્મ કથા અહીંયા બતાવવામાં આવી છે. 31મા અધ્યાયમાં દેવતાઓની ઉત્પત્તિ કઈ રીતે થઈ, કશ્યપ ઋષિથી અદિતિ પત્નીમાં જે પુત્રો જન્મ્યા એ દેવતાઓ કહેવાના છે. એની અંદર પણ વિશ્વકર્માની ઉત્પત્તિ કેવી રીતે થઈ એની અહીં સંક્ષિપ્તમાં કથા કહેવાય છે કે દેવતાઓના ગુરુ જે બૃહસ્પતિ છે, એ બૃહસ્પતિની બહેન યોગ સિદ્ધા નામે હતી. એ બ્રહ્મચારીણી રહીને આખા જગતમાં ફરતી હતી. એ યોગ સિદ્ધાએ લગ્ન નહોતા કર્યા, પણ પાછળથી એ યોગ સિદ્ધાએ 8મા વસુ નામના દેવતાની સાથે વિવાહ કર્યા અને એ વસુથી આ યોગ સિદ્ધામાં વિશ્વકર્માની ઉત્પત્તિ થઈ. અને વિશ્વકર્મા એ દેવતાઓના સુથાર કહેવાના, અને દેવતાઓના સુથાર હોય, હજારો કારીગરો કરનારા એ થયા. એટલે કે એણે હજારો કલાઓ વિકસાવી અને સર્વના આભૂષણો બનાવ્યા. કારીગરોમાં એ શ્રેષ્ઠ કહેવાય છે. એ વિશ્વકર્માએ જ સર્વ દેવતાઓના વિમાનો બનાવ્યા છે અને એ જ વિશ્વકર્માની કારીગીરી ઉપર મનુષ્યો પોતાની આજીવિકા ચલાવે છે. વિશ્વકર્માનું અહીં વર્ણન કર્યું છે. 32મા અધ્યાયની અંદર કશ્યપ ઋષિના વંશનું વર્ણન છે. એની જે પત્નીઓથી દક્ષ વગેરે પુત્રો ઉત્પન્ન થયા છે એનું વર્ણન છે.
કશ્યપ ઋષિની પ્રજાનું વર્ણન છે. 33મા અધ્યાયની અંદર મરુતોની ઉત્પત્તિ કેવી રીતે થઈ એની કથા છે. જે મરુતો એટલે કે વાયુઓ ઉત્પન્ન થયા એની કથા. 34મા અધ્યાયની અંદર મન્વંતરોનું વર્ણન છે. 14 મન્વંતરો થયા છે. એક મન્વંતર એટલે મનુનો એક જીવનકાળ. મનુઓ અલગ અલગ છે, જેમ કે સ્વયંભુવ મનુ, સ્વારોચિષ મનુ, ઉત્તમ, તામસ, રેવત તથા ચાક્ષુષ, આ 6 મનુઓ પહેલાં બતાવ્યા છે. એમાં વૈવસ્વત મનુ કહેવાયા છે, સાવરણી મનુ, તે પછી રૌચ્ય મનુ, બ્રહ્મ સાવરણી મનુ, ધર્મ સાવરણી મનુ, રુદ્ર સાવરણી, દેવ સાવરણી, ઇન્દ્ર સાવરણી, આ બધાય અલગ અલગ મનુઓ થયા. એક મનુનો જીવનકાળ એ મન્વંતર કહેવાય છે. અને એક મન્વંતર પસાર થાય એટલે 71 યુગો વીતી જાય છે. આ અલગ અલગ મનુઓનું વર્ણન અહીં વિસ્તારથી વર્ણવ્યું છે. 35મા અધ્યાયની અંદર વૈવસ્વત મનુનું વર્ણન છે. એની અંદર કશ્યપ ઋષિની પત્ની અદિતિથી સૂર્ય ભગવાનની ઉત્પત્તિ થઈ. સૂર્ય ભગવાન એ પણ કશ્યપના પુત્ર ગણાય છે. એક સૂર્ય ભગવાનના પુત્ર થયા યમ, યમુના અને અશ્વિની કુમારો. સૂર્ય ભગવાનની પત્ની હતી સંજ્ઞા. એ સંજ્ઞાથી સૂર્ય ભગવાનના પુત્રો થયા છે યમરાજ અને એની બહેન યમુના થઈ. યમુના એ નદી રૂપે થઈ છે. યમરાજ એ જીવોને દંડ દેવાવાળા દેવતા થયા છે. અને સૂર્યથી સંજ્ઞાના નાકમાં શુક્ર નાખવામાં આવ્યું, જેથી બંને છિદ્રોમાંથી, સંજ્ઞાના નાકના બંને છિદ્રોમાંથી 2 દેવ પુરુષો પ્રગટ થયા. એ બંને દેવ પુરુષો એટલે અશ્વિની કુમારો. અશ્વિની કુમારો એ દેવતાઓના વૈદ્ય કહેવાય છે. એનું અહીં વિસ્તારથી વર્ણન છે. 36મા અધ્યાયના વૈવસ્વત મનુના જે 9 પુત્રો થયા, ઇક્ષ્વાકુ, શિબી, નાભાગ, ધૃષ્ટ, શર્યાતિ, નરિષ્યંત, નાભાગ, કરુષ અને પ્રિયવ્રત, એવા 9 પુત્રો જે વૈવસ્વત મનુ મહારાજ થયા એના એ પુત્રો થયા એનું વર્ણન છે. તેમાંના એ સોમપુત્ર બુધથી ઈડામાં રાજા પુરુરવા થયા. અને પુરુરવા નામી પુત્ર ઉત્પન્ન થયો, તે અતિ સુંદર મહાવિદ્વાન અને ઉર્વશીનો પતિ થયો. ઉર્વશી અને પુરુરવાથી પુરુવંશ પ્રગટ થયો. અને એ પુરુવંશની અંદર જ આ પાંડવોનું પ્રાગટ્ય થયું છે. એની અહીં સંક્ષિપ્તમાં કથા છે. 37મા અધ્યાયની અંદર પણ એ જ મનુ મહારાજના પુત્રોના વંશ વિસ્તારથી વર્ણવ્યા છે. એની અંદર એક સૂક્ષ્મ એક સંક્ષિપ્ત કથા પણ બતાવી છે કે ઉત્તંક નામના ઋષિએ કુવલાશ્વની પાસે ધુંધુમાર દૈત્યનો નાશ કરાવ્યો હતો. એનું પણ અહીં વર્ણન બતાવ્યું છે સંક્ષિપ્તમાં. 38મા અધ્યાયની અંદર સગર રાજાનો વંશ, જે સગરના વંશમાં ભગીરથ રાજા થયા એનું અહીં વર્ણન છે. જેની અંદર ત્રિશંકુની પણ કથા છે. ત્રિશંકુ એ 3 પ્રકારના પાપ ક્રિયા હતા. એક તો એણે પોતાના પિતાને અસંતોષ ઉપજાવ્યો હતો, પિતાને દુઃખ દીધું હતું. બીજો દોષ હતો કે એણે પોતાના ગુરુની ગાયનો વધ કર્યો હતો. અને ત્રીજો દોષ, એ ગાયનું માંસ એણે ખાધું હતું. આ 3 પ્રકારના પાપ, 3 પ્રકારના શંકુ એને લાગુ પડ્યા એટલે એનું નામ ત્રિશંકુ પડ્યું. પણ એ જ ત્રિશંકુએ વિશ્વામિત્રની સ્ત્રીનું ભરણ પોષણ કર્યું હતું. એટલે વિશ્વામિત્રે એને વરદાન માગવાનું કહ્યું. એટલે ત્રિશંકુએ વિશ્વામિત્રની પાસે વરદાન માગ્યું કે આ જ શરીરથી હું સ્વર્ગમાં જાઉં. ત્યારે ત્રિશંકુની પાસે વિશ્વામિત્રે યજ્ઞો કરાવ્યા હતા અને એને સશરીરે સ્વર્ગમાં ચડાવ્યો હતો. એની વાત અહીં બતાવે છે. ત્રિશંકુના પુત્ર હરિશ્ચંદ્ર રાજા કહેવાય છે. એનો પુત્ર રોહિત કહેવાય છે. હરિશ્ચંદ્ર રાજાની કથા સર્વવિખ્યાત સત્યવાદી હરિશ્ચંદ્ર રાજા થઈ ગયા. એનો પુત્ર રોહિત હતો. રોહિતનો પુત્ર વૃક, વૃકનો પુત્ર બાહુ. એ રીતે અહીં
આ ત્રિશંકુના વંશનું વર્ણન કર્યું છે. ત્યારબાદ 39મા અધ્યાયની અંદર એ જે સગર રાજાની વાત કરી, એ સગરનો વંશ હજી આગળ વિસ્તારથી બતાવે છે કે સગરને 2 પત્નીઓ હતી. એ 2 પત્નીઓ તપના તેઓ બંનેના પાપ બળી ગયા. એણે મહાન તપ કર્યું. સગરની બંને પત્નીઓએ મહાન તપ કર્યું, જેથી એના તમામ પાપો બળી ગયા. એટલે ઔરવ ઋષિ એને પ્રસન્ન થયા. વરદાન માગવાનું કહ્યું ઔરવ ઋષિએ. તો એક પત્નીએ માગ્યું કે મને 60,000 પુત્રો આપો, અને બીજી પત્નીએ માગ્યું કે મને એક જ પુત્ર મળે, પણ એ મારા વંશનો ઉદ્ધાર કરવો જોઈએ. તો એણે એની ઔરવ ઋષિના વરદાનથી પહેલી પત્નીને કુખેથી એક બી ભરેલું તુંબડું જન્મ્યું, અને એ તુંબડાની અંદર 60,000 બિયા ઉત્પન્ન થયા, અને એ બિયાથી 60,000 પુત્રો બહાર નીકળ્યા. અને એને ઘીના ભરેલા ઘડાઓથી એને ઉછેરવામાં આવ્યા હતા. અને એ 60,000 પુત્રો એણે ભયંકર પાપ કર્મો કર્યા. એનો સ્વભાવ દુષ્ટ હતો, અને કપિલ ઋષિના ક્રોધના અગ્નિથી બળી ગયા હતા, જેની કથા સર્વવિખ્યાત છે. પેલો જે એક પુત્ર હતો, જે બીજી પત્નીનો એક જ પુત્ર જન્મ્યો, એ અંશુમાન નામનો થયો. અંશુમાનનો પુત્ર દિલીપ રાજા થયો. દિલીપનો પુત્ર ભગીરથ રાજા થયો. અને ભગીરથ રાજાએ જ નદીઓમાં શ્રેષ્ઠ ગંગાજીને સ્વર્ગમાંથી જમીન ઉપર નીચે ઉતારી છે. અને એ ગંગા નદી એ ભગીરથ રાજાની દીકરી કહેવાણા, ભાગીરથી કહેવાણા. ભગીરથ રાજાનો પુત્ર શ્રુતસેન રાજા થયો. શ્રુતસેનનો પુત્ર નાભાગ. નાભાગનો પુત્ર અંબરીશ. અંબરીશનો પુત્ર સિંધુદ્વીપ. અને એનો પુત્ર થયો અયુતાજીત. અયુતાજીતનો પુત્ર ઋતુપર્ણ. ઋતુપર્ણ જે હતો એ જુગટું રમવામાં પાસાઓની વિદ્યા જાણતો હતો. એ અયુતાજીત ઋતુપર્ણનો પુત્ર થયો નળરાજા. નળરાજાનો એ મિત્ર હતો, અને એનો પુત્ર ઋતુપર્ણનો પુત્ર થયો અનુપર્ણ. અનુપર્ણનો પુત્ર કલ્માશપાદ થયો, અને કલ્માશપાદનો પુત્ર સર્વકર્મા થયો. સર્વકર્માનો પુત્ર અનરણ્ય રાજા થયો, જેની કથા આપણે સાંભળી છે. અનરણ્ય રાજાનો પુત્ર મુંડી દ્રુહ નામે થયો, અને મુંડી દ્રુહનો પુત્ર ખટવાંગ નામે થયો. ખટવાંગ રાજાએ માત્ર 2 જ ઘડીના જીવનમાં પરમ આત્મજ્ઞાન પ્રાપ્ત કરીને પોતાનું કલ્યાણ કરી લીધું હતું. એ ખટવાંગ રાજાનો પુત્ર દીર્ઘબાહુ થયો. દીર્ઘબાહુનો પુત્ર રઘુ રાજા. રઘુ રાજાના પુત્ર અજ રાજા. અજના પુત્ર દશરથ રાજા. અને દશરથ રાજાના પુત્ર ભગવાન શ્રી રામચંદ્ર જન્મ્યા છે. રામચંદ્ર ભગવાને આ પૃથ્વી પર અનેક લીલાઓ કરી છે. એ રામના પુત્ર કુશ થયા. કુશના પુત્ર થયા અતિથિ. અને અતિથિના પુત્ર થયા નળ. નળના પુત્ર થયા નભસ. નભસના પુત્ર પુંડરીક. અને પુંડરીકનો ક્ષેમધનવા નામનો પુત્ર થયો. ક્ષેમધનવાનો પુત્ર દેવાનિક થયો. દેવાનિકનો પુત્ર અહિનગુ થયા. તેના પુત્ર સહસ્વાન. અને એના પુત્ર પારિયાત્ર થયા. એના પુત્ર બલ. એનાથી સ્થળ. એનાથી સૂર્યના અંશથી એ જન્મેલા અગુણ થયા, વિધૃતિ થયા. આવી રીતે આ સગર રાજાનો વિસ્તૃત વંશ વિસ્તાર અહીં 39મા અધ્યાયની અંદર વર્ણવવામાં આવ્યો છે. 40મા અધ્યાયની અંદર પિતૃઓના પ્રભાવનું વર્ણન અહીં કરે છે કે વ્યાસજી બતાવે છે કે શૌનક ઋષિએ સૂતજીને પ્રશ્ન કર્યો કે જે વિવસ્વાન આદિત્ય દેવતા છે, શ્રાદ્ધ દેવ કઈ રીતે કહેવાય છે? ત્યારે સૂતજી કહે છે કે એક વખતે ભીષ્મ પિતામહે માર્કંડેય મુનિને પૂછ્યું હતું, અને માર્કંડેય મુનિએ એ જ્ઞાન ભીષ્મ પિતામહને આપ્યું હતું. ભીષ્મ પિતામહે એ જ્ઞાન યુધિષ્ઠિરને આપ્યું હતું. ભીષ્મ પિતામહ કહે છે
કે જે પુરુષો પ્રેમથી પિતૃઓના શ્રાદ્ધ કરે છે અને તે શ્રાદ્ધો વડે પિતૃઓને પ્રસન્ન કરે છે, તેઓ એ પિતૃઓની કૃપાથી સર્વ વસ્તુઓ પ્રાપ્ત કરી લે. એટલે શ્રાદ્ધ જરૂર કરવું જોઈએ. પિતૃઓ જો તૃપ્ત થાય તો જ એના વંશજોને જીવનમાં સુખ સમૃદ્ધિ વધે છે. એટલે જે પુરુષ પુષ્ટિ ઈચ્છતો હોય, આરોગ્ય ઈચ્છતો હોય, તેણે પોતાના પિતૃઓની તર્પણ, શ્રાદ્ધ વગેરે જરૂર કરવા જોઈએ. ભીષ્મ પિતામહ પોતે જ પોતાના જીવનનો પ્રસંગ બતાવે છે કે હે યુધિષ્ઠિર, શ્રાદ્ધના સમયે મેં મારા પિતાને પિંડ આપવા માંડ્યો. શાંતનુ રાજાની ભીષ્મ પિતામહ પિંડ આપતા હતા શ્રાદ્ધના સમયે. ત્યારે ભીષ્મ પિતામહ કહે છે કે મારા પિતાએ મારા હાથે એ પિંડ ભાંગીને જમીન ઉપર માગ્યો. શાંતનુ રાજાએ કીધું પિતૃએ કે આ પિંડને તું ભાંગીને જમીન ઉપર મને દે, હું હાથોહાથ આ પિંડ સ્વીકારી નહીં શકું. પિતૃઓને હાથોહાથ કોઈ વસ્તુ ન આપી શકાય, એને નીચે જમીન ઉપર આપવો જોઈએ. ત્યારે ભીષ્મ પિતામહ કહે છે કે મેં કાંઈ શ્રાદ્ધનો વિધિ જાણ્યો નહોતો અને મેં વિચાર વિના જ એ જે પિંડ હતો એને દર્ભની ઉપર મૂક્યો અને દર્ભ ઉપર જ મારા પિતાને અર્પણ કર્યો. એનાથી મારા પિતાજી સંતુષ્ટ થઈ ગયા અને તેણે મને મધુર વાણીથી કહ્યું કે હે ભરતવંશીઓમાં શ્રેષ્ઠ પુત્ર ભીષ્મ, તે મને પ્રસન્ન કર્યો છે. ધર્મને જાણનારા અને વિદ્વાન તારી લીધે હું પુત્રવાળો થયો છું. હું તને વરદાન આપું છું કે તું જ્યાં સુધી જીવવા ઈચ્છીશ ત્યાં સુધી તારા ઉપર મૃત્યુનું કંઈ જ નહીં ચાલે. તારી આજ્ઞા મેળવ્યા પછી જ મૃત્યુ તારા ઉપર પ્રભાવ કરશે. હે યુધિષ્ઠિર મહારાજ, આનાથી વધારે બીજું કયું ઈચ્છિત વરદાન મને મળી શકે? મને ઈચ્છા મૃત્યુનું વરદાન મારા પિતાજીએ પ્રસન્ન થઈને આપ્યું હતું. મારા પિતાજીએ મને કહ્યું કે તારા મનમાં જે કાંઈ ઈચ્છા તને હોય એ તું માગી લે. એટલે મેં બે હાથ જોડીને એમને વંદન કરીને કહ્યું કે હે માન દેનારા પિતાજી, તમે પ્રસન્ન થયા છો તો હું કૃતાર્થ થયો છું. છતાં હું કંઈક પૂછું છું, તેની તમારે પોતે જ મને કહેવું જોઈએ. ત્યારે એણે પૂછ્યું કે તમારો શું પ્રશ્ન છે? ત્યારે મેં પિતૃઓ વિશે પ્રશ્ન કર્યો કે પિતૃઓ કઈ રીતે પ્રગટ્યા. ત્યારે શાંતનુ રાજા કહે છે કે મેં માર્કંડેય મુનિને આ પ્રશ્ન કર્યો હતો અને માર્કંડેય મુનિએ સનતકુમારને પ્રશ્ન કર્યો. સનતકુમાર કહે છે કે બ્રહ્માજીએ એકવાર દેવતાઓની આજ્ઞા કરી કે તમે દેવતાઓ મારું યજન પૂજન કરજો. ત્યારે દેવતાઓએ બ્રહ્માજીની આજ્ઞાનું પાલન ન કર્યું. એટલે કે દેવતાઓએ બ્રહ્માજીની પૂજા પાઠ વગેરે ન કર્યા, બ્રહ્માજીને પ્રસન્ન ન કર્યા. ત્યારે બ્રહ્માજીએ દેવતાઓને શાપ આપ્યો કે તમે મૂઢ અને બેભાન બની જશો. પછી દેવતાઓએ બ્રહ્માની પાસે ક્ષમા માગી કે મને ક્ષમા કરો, મારી ભૂલ થઈ. ત્યારે બ્રહ્માજીએ કીધું કે તમે તમારા પુત્રોને જેને પૂછો. બ્રહ્માજીને પાસે દેવતાઓએ કહ્યું કે તમે અમને જે શાપ આપ્યો છે એ શાપનું નિવારણ કઈ રીતે કરવું. બ્રહ્માને દેવતાઓએ કહ્યું કે આપ મારા પર કૃપા કરો. ત્યારે બ્રહ્માજીએ કીધું કે તમે તમારા જે પુત્રો છે એને તમે પૂછશો એટલે એ તમને જ્ઞાન આપશે. એટલે દેવતાઓએ પોતાના પુત્રોની પાસે જેને પૂછ્યું, પ્રાયશ્ચિત, પાપનું પ્રાયશ્ચિત દેવતાઓએ પોતાના પુત્રોને પૂછ્યું. ત્યારે દેવતાઓના પુત્રોએ દેવતાઓને કીધું કે હે પુત્રકો, તમે અહીંથી જતા રહો. આવી વાત કરી એટલે દેવતાઓને પ્રશ્ન થયો કે અમારા દીકરાઓએ અમને પુત્રકો એમ શા માટે કહ્યું. બ્રહ્માજીને આ પ્રશ્ન દેવતાઓએ કહ્યો કે અમારા દીકરાઓએ અમને પુત્રકો કેમ કહ્યા. ત્યારે બ્રહ્માજી કહે છે કે હે દેવતાઓ, તમારા દીકરાઓ તો બધા જ્ઞાની છે અને એની પાસે તમે અજ્ઞાની બાળક જેવા છો. તમારા દીકરાઓ પરમ જ્ઞાની છે.
તમે અજ્ઞાની છો એટલે જ્ઞાનીની પાસે અજ્ઞાની બાળક જેવો કહેવાય. એટલે જ તમારા દીકરાઓએ તમને પુત્રકો કહ્યું છે. માટે હવે પછી તમે અને તમારા દીકરાઓ બંને પરસ્પર એકબીજાનું પૂજન કરો અને અન્યોન્ય સર્વ ઈચ્છિત ફળ તમે પામશો. એટલે દેવતાઓએ પોતાના દીકરાઓની પાસે જઈ એને તૃપ્ત કર્યા અને પછી દેવતાઓએ એના પુત્રોને કહ્યું કે તમે અમને પુત્રકો એમ કહીને સંબોધ્યા હતા, એટલે તમે હવે પિતૃઓ થશો. અને પિતૃઓના શ્રાદ્ધમાં હર કોઈ મનુષ્ય તમારી તૃપ્તિ અવશ્ય કરશે. અને શ્રાદ્ધો વડે તૃપ્ત કરાયેલો ચંદ્ર લોકોની ચોપાસ તૃપ્ત કરશે. એટલે કે જે પિતૃઓ છે એ દેવતાઓના પુત્રો છે. એટલે પિતૃઓનું પૂજન અવશ્ય કરવું જોઈએ. જે લોકો શ્રાદ્ધમાં નામ તથા ગોત્રોચ્ચાર પૂર્વક 3 પિંડ આપશે પિતૃઓને, તેઓનું સર્વ ઠેકાણે તે પિતૃઓ, પિતામહો અને પ્રપિતામહો શ્રાદ્ધ દાનથી પોતે તૃપ્ત થઈ નિરંતર રક્ષણ કરશે. એટલે કે તમે પિતૃઓને પિંડ દાન આપો તો એનાથી પિતૃઓ તમારું રક્ષણ કરે છે. ઘણા લોકો શ્રાદ્ધ આપતા નથી, તર્પણ કરતા નથી, ઉત્તર ક્રિયાઓ પણ કરતા નથી, નાસ્તિક લોકો. તો આ ભૂલ ભરેલી માન્યતાઓ છે. શ્રાદ્ધ અવશ્ય કરવું જોઈએ, પિતૃઓને તર્પણ વગેરે અવશ્ય આપવું જોઈએ. 41મા અધ્યાયની અંદર સપ્ત શિકારીઓની ગતિ, જે પિતૃઓની સૃષ્ટિ કઈ રીતે આગળ વધી, એમાં એ વિષયની અંદર 7 શિકારીઓની કથા અહીં વિસ્તારથી વર્ણવી છે. કે જે સ્વર્ગમાં 7 પિતૃઓ કહેવાયા, એ પિતૃઓ કઈ રીતે બન્યા એની કથા છે. કે ભારદ્વાજના પુત્રો બ્રાહ્મણો હોવા છતાં યોગ ધર્મને પ્રાપ્ત કરીને દુરાચારને લીધે લગભગ ભ્રષ્ટ થયા હતા. ભારદ્વાજ ઋષિના પુત્રો હતા 7. એનું નામ હતું વાગદુષ્ટ, ક્રોધન, હિંસ્ર, પિશુન, કવિ, સ્વસ્ત્રીશ તથા પિતૃવર્તી. આ 7 એ ભારદ્વાજના પુત્રો હતા. એના પિતા મૃત્યુ પામ્યા ત્યારે તેઓ બધા પ્રવાસી થયા, એટલે કે મુસાફરી કરતા હતા. અને ગુરુની આજ્ઞાથી ગુરુદેવની એક કપિલા ગાયને વાછરડા સાથે તેઓ ચરાવતા હતા. ચરાવતા એ 7 ભાઈઓને ભૂખ લાગી, એટલે ખાવાનું કાંઈ મળ્યું નહીં. એટલે વિચાર કર્યો કે આ ગાયને જ અમે મારીને ખાઈ જઈએ. ગૌ હત્યા કરવાની કુબુદ્ધિ સૂજી છે. એમાં 3 ભાઈઓએ એને મનાઈ કરી કે આ ગાયને મારવી એ પાપ. આ ગાય ગુરુની ગાય છે ને મરાય નહીં, આ કપિલા ગાય છે, ભયંકર પાપ છે. પછી બધાએ સંમતિ આપી કે આ ગાય આપણે પિતૃઓને અર્પણ કરી અને પછી એનું માંસ ભક્ષણ કરીશું, એટલે પિતૃઓ આપણા ઉપર પ્રસન્ન થશે, આપણને પાપ નહીં લાગે, એમાં અધર્મ નહીં ગણાય. એમ કરીને એણે એ ગાયને મારી નાખી, એનું માંસ ભક્ષણ કર્યું. અને ગુરુની પાસે જઈ એવી ખોટી વાત બતાવી કે આ ગાયને તો સિંહે મારી નાખી છે. ખરેખર એ 7 ભાઈઓએ ગાય મારીને માંસ ખાધું હતું. વાછરડો જે હતો ગાયનો એ ગુરુને આપી દીધો, ગાયને મારીને ખાઈ ગયા. પણ ગૌ હત્યાનું પાપ લાગ્યું, ગુરુની આગળ જૂઠ બોલવાનું પાપ લાગ્યું. એને કારણે એની ભયંકર દશા થઈ છે. એ દુર્જનપણું કરવાની લીધે દશાર્ણ દેશમાં શિકારીના પુત્રો થયા. અને ત્યાંથી પછી કાલંજર વનમાં મૃગલાઓ થયા. મૃગલાઓમાંથી પૂર્વજન્મ, એને ધીમે ધીમે પૂર્વજન્મનું સ્મરણ રહ્યું હતું. કેમ કે પિતૃઓને એણે ગાય અર્પણ કરી હતી, એનું થોડુંક પુણ્ય એને મળ્યું હતું. એને કારણે એને પૂર્વજન્મનું સ્મરણ રહ્યું હતું. પછી તો એક પછી એક શરીરો ત્યજતા તેઓ ચક્રવાક પક્ષી થયા, પછી હંસ થયા. અને ત્યાર પછી તેઓ બધા વિવિધ શરીરોમાં ફરતા ફરતા છેલ્લે બ્રાહ્મણ જન્મમાં એનો વારો આવ્યો. અને પછી ધીમે ધીમે કાળક્રમે એ મુક્ત થઈ શક્યા. આનો વિસ્તારથી અહીં 7 શિકારીઓની કથા અહીં બતાવી છે. 42મા અધ્યાયની અંદર પણ પિતૃઓનો કલ્પ બતાવ્યો છે. પિતૃઓ વિશે જ અહીં વર્ણન કર્યું છે. એ 7 શિકારીઓની આગળની ગતિનું વર્ણન કર્યું છે.
43મા અધ્યાયની અંદર વ્યાસજી જે કહેવાય છે, જેણે 18 પુરાણોની રચના કરી, એનું પૂજન કઈ રીતે કરવું એવો પ્રશ્ન શૌનક વગેરે ઋષિઓએ કર્યો. ત્યારે સૂતજી વ્યાસની પૂજા બતાવી છે. 44મા અધ્યાયની અંદર વ્યાસજીનો જન્મ કઈ રીતે થયો એનો પ્રશ્ન શૌનક વગેરે ઋષિઓએ પૂછ્યો. ત્યારે સૂતજી કહે છે કે પરાશર નામના ઋષિથી વ્યાસનો જન્મ થયો છે. પરાશર ઋષિ મહાન બ્રહ્મવેત્તા હતા, વિરક્ત ત્યાગી હતા, અને યમુનાના સુંદર કિનારા ઉપર ફરતા ફરતા આવી ચડ્યા. અને ત્યાં એને સામે કિનારે જવું હતું, અને સામે કિનારે જવા માટે એણે એક માછીમારને કહ્યું. ત્યારે માછીમારે પોતાની પુત્રી મત્સ્યગંધા એને કીધું કે આ મુનિને તું યમુનાને સામે કિનારે પહોંચાડી દે. ત્યારે એ મત્સ્યગંધાની અંદર આ પરાશર ઋષિ આસક્ત થયા છે. અત્યંત હલકી જાતિ માછીમારની કન્યા, પણ એમાં આ પરાશર ઋષિની આસક્તિ થઈ છે. કર્મની ગતિ બહુ ગહન છે. પરમાત્મા ક્યારે શું કરવા ઈચ્છે કહી શકાતું નથી. આ પરાશર ઋષિએ મત્સ્યગંધાને પોતાના મનની વાત કરી. મત્સ્યગંધા કહે કે આ તો નદી છે, તમે સામે કિનારે પહોંચવા દો. સામે કિનારે પહોંચી ગયા પછી મત્સ્યગંધા કહે છે કે આ દિવસનો સમય છે. ત્યારે પરાશર ઋષિએ પોતાના યોગ બળથી આકાશની અંદર વાદળો ઊભા કરી દીધા, ધુમ્મસ જેવું વાતાવરણ કરી દીધું છે. અને પછી મત્સ્યગંધાને પોતાની માગણી કરી છે. મત્સ્યગંધા કહે છે કે હું કન્યા છું, અને આવું મારું કન્યાપણું નષ્ટ થશે, અને મારા શરીરમાંથી ભયંકર દુર્ગંધ નીકળી રહી છે. તો એનું પણ નિવારણ પરાશર ઋષિએ યોગ બળથી કર્યું, અને મત્સ્યગંધાની અંદર દિવ્ય, એના શરીરમાં દિવ્ય સુગંધ પ્રગટ કરી છે. અને ત્યાં એને આશીર્વાદ આપ્યા છે કે તારું કન્યાપણું કાયમ અક્ષુણ રહેશે, એટલે કે તું કન્યા જ રહી શકીશ. તું પુત્રને જન્મ આપીશ છતાં પણ તું કન્યા જ કહેવાઈશ. અને એનાથી પછી મત્સ્યગંધાથી પુરાણ લખવાવાળા પુરાણ વેતાઓમાં શ્રેષ્ઠ વ્યાસજીનો જન્મ થયો છે. વ્યાસજી મહાન યોગી થયા છે, કેમ કે અંશ તો પરાશર ઋષિનો જ હતો. પરાશર ઋષિના જ પુત્ર હતા. ભલે મત્સ્યગંધાથી જન્મ થયો, પણ બેટ ઉપર જન્મ થયો દ્વીપમાં, એટલે મહર્ષિ વેદ વ્યાસ એનું નામ દ્વૈપાયન પડ્યું છે. વ્યાસજીના શરીરનો રંગ શ્યામ હતો, એટલે એનું નામ એવી રીતે કૃષ્ણ દ્વૈપાયન પડ્યું. કૃષ્ણ એટલે કાળા. અને એમણે 18 પુરાણોની રચના કરી છે. એ પુરાણો પણ પ્રખ્યાત છે. એ વ્યાસ મુનિએ આ પૃથ્વી પર અનેકો તીર્થોમાં પરિભ્રમણ કર્યું. કાશી નગરીમાં તેઓ આવ્યા છે. ત્યાં આવીને એણે કૃત્તિવાસેશ્વર, કેદારેશ્વર, કામેશ વગેરે શિવલિંગોના દર્શન કર્યા છે. કાશીમાં આવીને એમણે તપાસ કરી કે મારા માટે કયું શિવલિંગ પૂજવું શ્રેષ્ઠ ગણાય. એટલે મધ્યમેશ્વર નામનું શિવલિંગ એને શ્રેષ્ઠ લાગ્યું છે. ત્યાં એમણે ભગવાન શિવની ભક્તિ કરી છે, અને શિવલિંગની ભક્તિ કરીને, શિવલિંગની ઉપાસના કરીને એમણે ઘણી સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. ત્યાર પછી એમણે સ્થાપેલું એક લિંગ પણ વ્યાસેશ્વર નામે કહેવાય છે, જે વ્યાસેશ્વરની પણ કથા અહીંયા આ અધ્યાયની અંદર બતાવવામાં આવી છે. હવે 45મા અધ્યાયની અંદર શૌનક વગેરે મુનિઓ વ્યાસ મહર્ષિને ભગવતી દુર્ગાના ચરિત્રોની કથા પૂછી રહ્યા છે કે માં ભગવતી દુર્ગા દેવીએ, મહાકાલિકાએ કેવી રીતે અવતાર ધારણ કર્યો હતો, અને એ અવતાર લઈને કેવા કેવા મહિષાસુર, શુંભ, નિશુંભ વગેરે દુષ્ટોનું દલન કર્યું હતું, એની કથા મને સંભળાવો. ત્યારે સૂતજી આ કથા હવે એને આવતીકાલે સંભળાવશે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ
શાંતિઃ શાંતિઃ. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ 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 હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ 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 હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ 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 હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ 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 હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ 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 હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ.